चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् नमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। આપણે જે ભાગવત સુબોધિનીના તૃતીય સ્કંદનું અવગાહન કરીએ છીએ એમાં આજે ચોથા અધ્યાયનો આરંભ છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ. સમગ્ર ભાગવત છે ભગવદ રૂપ છે, એટલે આનંદ રૂપ હરિની લીલા એ શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે. સ્કંદનો અર્થ મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં બતાવ્યો છે એ પ્રમાણે કારણોની ઉત્પત્તિ કહીએ અથવા તો બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રકટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ થાય છે તેને સર્ગ કહેલ છે. આ ચારે ચારને એક એક અધ્યાયથી બતાવેલા છે. અને જે ભૂત માત્રેન્દ્રિય ધિયામ જન્મ સર્ગ ઉદારત બ્રહ્મણો ગુણ વૈષમ્યાત, એટલે બ્રહ્મમાં આ ભૂત માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ એ સર્ગ કયો છે. એ રીતે સર્ગની વ્યાખ્યા એટલે સ્કંદનો અર્થ સર્ગ. પછી જે પ્રકરણનો અર્થ છે, આ પ્રકરણ ચાલે છે અધિકાર પ્રકરણ, કે જે સર્ગ અને વિસર્ગ બંનેને લગતું આ અધિકાર પ્રકરણ છે. એમાં અધિકાર પ્રકરણના 4 અધ્યાયો છે, 1 થી 4 અધ્યાય. અને એમાં જે ભાગવતાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ જે કર્યું છે 10 નંબરના પાના ઉપર, એક તો જે આ જે મોક્ષના અધિકારી જે જીવો છે એમના માટે, અધિકારીને માટે જે 4 આવશ્યક છે એ કહી રહ્યા છે. તો પ્રતિબંધની નિવૃત્તિ, બાહ્ય આંતર શુદ્ધિ, એ 3 એટલે 2 થયા. અને ચોથું ભગવત કૃપા. તો વિદુરજીએ જે દુર્યોધન વગેરેના વચનોને કારણે એમને જે પણ મનમાં ખેદ થયો અને વિદુરજીએ જે ઘરનો ત્યાગ કર્યો ગૃહાસક્તિથી, એમાં એમની પ્રતિબંધની નિવૃત્તિ પહેલા અધ્યાયમાં આપણે જોઈ. બાહ્ય શુદ્ધિ એમની તીર્થાટનથી, આંતર શુદ્ધિ હરિકથા શ્રવણ થી બતાવી. અને હવે આ ચોથા અધ્યાયમાં એટલે 1, 2 અને 3 અધ્યાયમાં આ પ્રકારે વિદુરજીનો અધિકાર સિદ્ધ કરી. અને હવે આ ભગવત કૃપા આ ચોથા અધ્યાયમાં મૈત્રેયજી દ્વારા વિદુરજીને ઉપદેશ, અને ભગવાને એમને આજ્ઞા કરી મૈત્રેયજીને કે તમે વિદુરજીને આ કહેજો, એ ભગવત કૃપા આ અધ્યાયમાં બતાવવામાં આવે છે. આ રીતે આ 4 અધ્યાયોમાં આ 4 પ્રકારથી વિદુરજીનો અધિકાર બતાવવામાં આવ્યો છે. અને પહેલા પારાયણ છે, પછી અધ્યાયનો પાના નંબર 110 ઉપર અધ્યાય ચોથો. ઉદ્ધવ કહે છે, પછી તે બ્રાહ્મણોએ અનુમતિ આપેલા તે યાદવોએ ભોજન કરી તથા વારુણીનું પાન કરી તેનાથી જ્ઞાનનો નાશ થતા દુષ્ટ વચનોથી એકબીજાના મર્મને સ્પર્શ કર્યો. શ્લોક 2. સૂર્ય અસ્ત થયો ત્યારે મદિરાના દોષથી દુષ્ટ થયેલા બુદ્ધિવાળાઓનું તેમનું વાંસોની પેઠે ઘર્ષણ થયું. પોતાની માયાની તે ગતિ જોઈને તે ભગવાન સરસ્વતીમાં સ્નાન કરીને વૃક્ષના મૂળ પાસે બેઠા. અને શરણ આવેલાના દુઃખ હરનાર પોતાનું કુલ પોતાની સાથે લઈ જવા ઈચ્છનાર ભગવાને મને કહ્યું કે તું જટ પદરી જા. છતાં પણ હે શત્રુઓને દમન કરનાર, તેમનો અભિપ્રાય જાણનાર હું સ્વામીના ચરણથી વિખૂટો થવા અશક્ત હોવાથી તેમની પાછળ ગયો. શ્લોક 6. શોધતા મેં સરસ્વતીનો આશ્રય કરેલા આશ્રય વિનાના લક્ષ્મીના ધામ પ્રિય સ્વામીને એકલા બેઠેલા જોયા. શ્યામ અને તેજસ્વી, રજ વિનાના, ઘણા શાંત અને લાલ લોચન વાળા, 4 બાહુથી અને પીળા રેશમી વસ્ત્રથી જણાતા સ્વામીને જોયા.
શ્લોક 8. ડાબા સાથળ ઉપર જમણું ચરણ કમલ સ્થાપન કરેલા અર્ભક, નાના પીપળાનો આશ્રય કરેલા અકૃશ એટલે પૂર્ણ અને કર્મના ફલનો ત્યાગ કરેલા સ્વામીને જોયા. દ્વૈપાયનનું હિત કરનાર અને મિત્ર, મોટો ભક્ત સિદ્ધ મૈત્રેય લોકમાં ફરતા સ્વેચ્છાથી ત્યાં આવ્યો. પ્રેમવાળા ઘણા આનંદથી ગરદન નમાવેલા તે મુનિના સાંભળતા પ્રેમ અને હાસ્યવાળી દ્રષ્ટિથી મારો થાક ઉતરાવતા મુકુંદે મને નીચે પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, તારા મનમાં જે ઈચ્છેલું છે તે હું જાણું છું. બીજાઓથી ન પ્રાપ્ત થઈ શકે તેવું તે તને હું આપું છું. હે વસુ, પહેલા વિશ્વ રચનારા વસુઓના યજ્ઞમાં મને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તે મારું પૂજન કરેલું. આ જન્મમાં તે મારી કૃપા પ્રાપ્ત કરી છે. તેથી તારા ભવોમાં આ છેલ્લો જન્મ છે. કારણ કે તને નિર્મલ સેવાથી નરલોક એકાંતમાં ત્યાગ કરવાના સમયે મારા દર્શન ભાગ્યથી થાય છે. મારા મૂળ સર્ગમાં મારી નાભીમાંથી નીકળેલા કમલ ઉપર બેઠેલા અજને, જેમાં મારો મહિમા પ્રકાશે છે અને જેને સૂર્યો ભાગવત કહે છે, તે ઉત્તમ જ્ઞાન મેં પહેલા કહેલું. એ પ્રમાણે આદર કરાયેલા અને કહેવાયેલા, ક્ષણે ક્ષણે પરમ પુરુષની કૃપાનું પાત્ર થયેલા, સ્નેહને લીધે જેના રૂવાડા ઉભા થયેલા અને જેના અક્ષરોનો ભંગ થતો હતો, તેવા મેં આંસુ પાડતા બે હાથ જોડી તેમને નીચે પ્રમાણે કહ્યું. હે ઈશ, આપના ચરણ કમલની જેમને પ્રાપ્તિ થયેલી છે તેમને આ લોકમાં ખરેખર ચારે પુરુષાર્થોમાંથી કયો દુર્લભ છે? છતાં પણ હે ભૂમન, આપના ચરણ કમલની સેવા કરવાની ઉત્કંઠા વાળો હું તેમાંથી કોઈને પસંદ કરતો નથી. આપ સ્પૃહા રહિતના કર્મો, જન્મ રહિતનો જન્મ, કાલરૂપ આપે કરે કિલ્લાનો આશ્રય, પછી શત્રુના ભયથી પલાયન, આપ આત્મામાં રમણ કરનારે કરેલ જે હજારો સ્ત્રીઓનો આશ્રય, આ વિષયમાં જાણનારાઓની બુદ્ધિને ગ્લાનિ થાય છે. હે પ્રભુ, સદા પોતાથી થતા તીક્ષ્ણ અને એક ધારા જ્ઞાનવાળા સાવધાન આપ મંત્રણાઓમાં મને બોલાવીને ભોળાની પેઠે જે પૂછતા, તે હે દેવ અમારા મનને જાણે કે મોહ પમાડે છે. આપ ભગવાને પોતાનામાં અને પોતાના મર્મનો પ્રકાશ કરનારું તે સમગ્ર ઉત્તમ જ્ઞાન બ્રહ્માને કહેલું. હે ભરતા, અમારાથી જો તે ગ્રહણ થઈ શકે તેવું હોય તો કહો, કે જેથી અમે સહેલાઈથી દુઃખ તરી જઈએ. એવી રીતે હૃદયનો અભિપ્રાય જાહેર કરેલાને મને કમલ જેવા નયનવાળા તે શ્રેષ્ઠ ભગવાને પોતાની ઉત્તમ સ્થિતિનો ઉપદેશ કર્યો. જેમના ચરણની પૂજા કરેલી તેવા ગુરુ પાસેથી વાસ્તવિક સ્વરૂપના વિશેષ જ્ઞાનનો માર્ગ ભણેલો તે હું ચરણમાં પ્રણામ કરી દેવની પરિક્રમા કરી અહીં આવીને વિરહને લીધે દુઃખી અંતઃકરણ વાળો થયો છું. તે તેમના દર્શનના આનંદ અને વિયોગની પીડા વાળો હું તે પ્રભુના પ્રિય બદ્રી આશ્રમના મંડલે જઈશ, જ્યાં લોકનો આદર કરનાર ભગવાન નારાયણ દેવ અને નર ઋષિ મૃદુ, તીવ્ર અને દીર્ઘ તપ કરે છે. શ્રી સુક કહે છે, એ પ્રમાણે ઉદ્ધવ પાસેથી સ્નેહીઓનો સહન ન થઈ શકે તેવો વધ થયેલ હોવાનું સાંભળીને તેનાથી ઉછળી આવેલો શોક જ્ઞાની ક્ષત્તાએ જ્ઞાનથી સમાવ્યો. હે ઉત્તમ કૌરવ, તેણે જતા શ્રી કૃષ્ણના સેવકોમાં મુખ્ય તે મોટા ભગવદીયને વિશ્વાસથી આ નીચે પ્રમાણે કહ્યું. વિદુરે કહ્યું, યોગેશ્વર ઈશ્વરે પોતાના અને પોતાના મર્મનો પ્રકાશ કરનારું જે ઉત્તમ જ્ઞાન તમને કહ્યું તે તમે અમને કહેવા યોગ્ય છો, કારણ કે વિષ્ણુના સેવકો પોતાના સેવકો માટે કાર્ય કરતા વિચરે છે. ઉદ્ધવ કહે છે, તમારે તત્વજ્ઞાન માટે ખરેખર કૌશારવ ઋષિનું આરાધન કરવું. મર્ત્ય લોકને તજવા ઈચ્છતા સાક્ષાત ભગવાને તેમને મારી સમીપ આજ્ઞા કરેલી છે. શ્રી સુક કહે છે, એવી વિદુર સાથેની વિશ્વ જેમના દેહમાં છે તેવા ભગવાનના ગુણોની કથારૂપ અમૃતથી જેનો ઘણો તાપ સર્વ તરફથી ડૂબી ગયો હતો, તેવો ઔપગવી યમની બેનના કિનારા ઉપર તે રાત ક્ષણની પેઠે સારી રીતે રહીને ત્યાંથી ગયો. રાજાએ કહ્યું, વૃષ્ણિઓ અને ભોજો મરણ પામ્યા ત્યારે અધિરથીઓના સેનાપતિઓના સૈન્યનું રક્ષણ કરનારાઓમાં મુખ્ય તે ઉદ્ધવ કેમ બાકી રહ્યો? કારણ કે ત્રણના સ્વામીએ હરિએ પણ આકૃતિનો ત્યાગ કર્યો. આગળ 29મો શ્લોક.
જેમની ઈચ્છા ખોટી નથી તેવા ભગવાને બ્રાહ્મણના સાપના વેશવાળા કાલથી પોતાના કુલનો સંહાર કરેલ. ખરેખર દેહ ત્યાગ કરતા વિચાર કર્યો કે હું આ લોકમાં કાર્ય કરતો બંધ થઈશ ત્યારે ખરેખર ઉદ્ધવ જ આ સમયે સંયમીઓમાં ઉત્તમ હોવાથી મારામાં રહેલું જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે. ઉદ્ધવ મારાથી જરાય ન્યૂન નથી, કારણ કે ગુણોથી પીડાતું નથી અને સમર્થ છે. તેથી લોકોને મારું જ્ઞાન આપતા તે ભલે અહીં રહે. શ્લોક 32. વેદ રચનાર 3 લોકના ગુરુએ એ પ્રમાણે આજ્ઞા કરેલા ઉદ્ધવે બદ્રી આશ્રમ જઈને હરિનું સમાધિથી પૂજન કર્યું. ક્રીડાથી ધારણ કરેલ દેહવાળા પરમાત્મા શ્રી કૃષ્ણના પ્રશંસા પામેલા કર્મો અને ધીર પુરુષોના ધૈર્યને વધારનાર તથા બીજા પશુઓ અને ભયભીત અંતઃકરણ વાળાઓથી થઈ ન શકે તેવો તેમનો એ પ્રકારનો દેહનો ત્યાગ અને હે ઉત્તમ કૌરવ, પોતાને શ્રી કૃષ્ણે મનમાં રાખેલ તે ઉદ્ધવ પાસેથી સાંભળીને શ્રી કૃષ્ણે મનમાં રાખેલ તેવા પોતાનો વિચાર કરતા વિદુર પણ ભક્ત ઉદ્ધવ જતા પ્રેમને લીધે આકુલ થઈ રડ્યો અને હે ઉત્તમ ભારત, કેટલાક દિવસે સિદ્ધ થઈ કાલિંદીથી જ્યાં મિત્રાનો પુત્ર મુનિ હતો ત્યાં દેવ નદીએ ઉત્તમ પ્રકારે ગયો. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 4થા અધ્યાયનું વિવરણ સમાપ્ત. ભાગવતાર્થ પ્રકરણ. ભાગવતાર્થ પ્રકરણમાં પાનું 13 નીચેની 2 લીટી છે. અધ્યાય 4, એમાં 1 નંબર. 4થા અધ્યાયના પહેલા 2 શ્લોકથી વિદુરે યાદવોના ખાસ નામ દઈ પૂછેલ કુશલનો ઉત્તર સામાન્ય રીતે આપેલો છે. જે હમણાં પારાયણ કર્યું એમાં વિદુરજીએ જે સામાન્ય કુશલ પૂછ્યું એનો ઉત્તર 2 શ્લોકથી આપ્યો. પછી ભગવાને ભક્ત અને બંધુ યાદવોનો વધ કરાવ્યો એવો દોષ ભાસે તે દૂર કરવા ભગવાને તેમનો વધ કરાવી તે ભક્તોનો ઉદ્ધાર જ કરેલો છે એમ ત્યાર પછીના 20 એટલે 3 થી લઈને 22 શ્લોકોથી કહેલું છે. તે સમયે જે ભક્ત ન હતો તે વિદુરનો ઉદ્ધાર કરવા સંબંધમાં ત્યાર પછીના 4 23 થી 26 શ્લોકો કહેલા છે. ચોથું પછીનો 27મો શ્લોક ભગવાનની આજ્ઞા એટલે શ્લોક 26માં જણાવી જે ભગવાને આજ્ઞા તે પ્રસિદ્ધ થાય તે માટે ઉદ્ધવ અને વિદુર એ 2 છૂટા પડ્યાનું કહે છે. પછી પરીક્ષિતને સંદેહ થાય છે કે બ્રાહ્મણના શાપથી આખા યાદવ કુલનો નાશ થવાનો હતો તો ઉદ્ધવ કેમ બચી ગયા. તે રાજાનો સંદેહ સુખ દૂર કરે છે. આ સંદેહ અને તેનું નિવારણ 5 એટલે 28 થી 32 શ્લોકોથી કરેલું છે. ત્યાર પછીના 4 એટલે 33 થી 36 શ્લોકથી વિદુરને મૈત્રેય મળ્યાનું જણાવેલું છે. આ પ્રમાણે આ 4થા અધ્યાયમાં 6 વિષયો અનુક્રમે કહેલા છે. ભગવાને જ્ઞાન આપ્યું ત્યારે હાજર રહેનાર ભક્ત ઉદ્ધવ હતા, વિદુર હાજર ન હતા. ભગવાને જો ઉદ્ધવને આ બંનેનો તથા બીજાઓનો મોક્ષ થાય તેવું એકાદશ સ્કંદમાં કહેલું જ્ઞાન આપ્યું ન હોત તો ભગવાને યાદવોનો સંહાર કરાવેલ હોવાથી તે ક્રૂર ગણાવાથી ભજન કરવા યોગ્ય ગણાત નહીં. અહીંયા જે આખા અધ્યાયના જે વિષયો છે એને શ્લોક વાઇઝ એનું વર્ગીકરણ કર્યું છે અને હવે જે ભગવાને ઉદ્ધવજીને જે જ્ઞાન આપ્યું છે એકાદશ સ્કંદમાં એ જ્ઞાનથી ભગવાન ભજન કરવા યોગ્ય છે એ બતાવ્યું. નહીં તો ભગવાન આ પ્રકારે સંહાર યાદવોનો સંહાર કરાવનાર હોવાથી ક્રૂર ગણાય, પણ એમ નથી. ભગવાને આ પ્રકારે જ્ઞાન આપી અને પોતાની પ્રાપ્તિ કરાવી છે. એ પ્રમાણે શ્રવણ કરનાર વિદુરનો અધિકાર જણાવ્યો. હવે મૈત્રેયને આ લીલાઓ વિદુરને કહેવાનો અધિકાર કેવી રીતે પ્રાપ્ત થયો તે આ કારિકામાં દર્શાવેલું છે. એટલે હવે ભાગવતાર્થ પ્રકરણમાં વિદુરનો તો અધિકાર જણાવ્યો, હવે મૈત્રેયને આ જે લીલાઓ છે એ વિદુરને કહેવાનો અધિકાર કેવી રીતે પ્રાપ્ત થયો તે કહે છે. ભગવાને ઉદ્ધવને જે ઉપદેશ કરેલો તે મૈત્રેયે પણ શ્રવણ કરેલું, કારણ કે તે શ્રવણ કરનાર ઉદ્ધવની સાથે તે પણ ભગવાન પાસે હતા. હમણાં પારાયણમાં જોયું આપણે કે ઉદ્ધવજી અને મૈત્રેય બંને ભગવાને જયારે ઉપદેશ કર્યો છે ત્યારે ત્યાં આગળ છે. અને ભગવાને આ ઉપદેશ વિદુરને કહેવાની મૈત્રેયને આજ્ઞા કરેલી. મૈત્રેય વિદુરને આ ઉપદેશ જણાવે અને તેથી ભક્ત વિદુરના જાણવામાં આવે એ પોતાનું કાર્ય સિદ્ધ થાય તે માટે જ ભગવાને મૈત્રેયને તે સમયે પોતાની પાસે રાખી તેનો સંગ કરેલો. એટલે વિદુરજીને ઉપદેશ કરવા માટે ભગવાને મૈત્રેયજીને આજ્ઞા કરી છે અને પોતાની પાસે રાખેલા છે.
હવે અહીંયા શંકા થાય છે કે મૈત્રેય વિદુરને આ ઉપદેશ જણાવે તે માટે ભગવાને તેને તે કહેલ હોય તો ભગવાને તેને મુખ્ય શ્રવણ કરનાર ઠરાવી જુદા પ્રકારે ઉપદેશ કરવો જોઈએ. ઉદ્ધવને મુખ્ય શ્રવણ કરનાર ગણી તેને ગૌણ ગણી ઉપદેશ કેમ કર્યો એવો પ્રશ્ન થાય. તો જાણવું એનું સમાધાન કરે છે કે તો જાણવું કે ભગવાને ઉપદેશ કરતી વખતે મૈત્રેયને પાસે રાખ્યો તે મૈત્રેય ઉપર કૃપા હોવાથી પાસે રાખેલ ન હતો, પરંતુ વિદુર ઉપરની કૃપાને લીધે તેને પાસે રાખેલો. આનો અર્થ એવો છે કે ભગવાનના માર્ગમાં ભક્ત જ શ્રેષ્ઠ છે, બીજો કોઈ શ્રેષ્ઠ નથી. એટલે મૈત્રેય વિદુરજીને આ ઉપદેશ આપે એવું ભગવાને ઈચ્છ્યું, તો એના માટે એમ કહી રહ્યા છે કે ભક્તનો માર્ગ છે, આ ભગવાનના માર્ગમાં ભક્ત શ્રેષ્ઠ છે, તો ભગવાને આ ઉપદેશ એ પ્રકારે ત્યાં ઉદ્ધવજી, મૈત્રેયજી અને વિદુરજીને કર્યો છે અને વિદુરજીને મૈત્રેયજી દ્વારા અપાવ્યો છે. તો વિદુરજીને મુજબ ઉપદેશ આપવાનો છે, તો ઉદ્ધવજી ના તત્વજ્ઞાન છે તેથી મૈત્રેયને બોલાવ્યા, તો મૈત્રેય તત્વજ્ઞાન ઉપદેશ સાથે આપી શકે. અને ઉદ્ધવજી અસ્વસ્થ છે પ્રભુના વિયોગથી, તેથી એમને ઉદ્ધવને ન કહ્યું હતું કે જે મૈત્રેયને બોલાવવા પડે એની અસ્વસ્થતાના લીધે એવું મને સમજાવ્યું હતું. શું કહેવાનું આ વિષય મને એટલું આમ તો આવવાનો છે વિષય, આપણે ત્યારે એની ચર્ચા કરીએ તો વધારે સારું ગણાય. આ તો વિષય આમ આવશે ને, એનું કારણ તો અહીંયા બતાવી દીધું ને, એનું કારણ તો અહીંયા બતાવી દીધું ને. ભક્તિ કરવા યોગ્ય માત્ર એટલે એવું મહાત્મ જ્ઞાન ન હોય. જરા સ્પષ્ટ બોલો, આમાં સંભળાય. એટલે એવું મને એવું લાગે છે કે ત્યાં જે કહે છે કે ભજન કરવા યોગ્ય ન રહી જાય, ભગવાન ક્રૂર ગણવે, એવું એમના મનમાં આવે જો ભગવાને એમને એવો ઉપદેશ ન કર્યો હોત તો. એકાદશ સ્કંદમાં આવ્યો ને નહીં, એમના પ્રશ્ન તો કંઈક બીજો છે. એટલે એવું નથી લાગતું કે એમ એટલા શોકમાં હોય કે એમને જ્ઞાન ન, એટલે બીજું કોઈ કારણ હોઈ શકે. ભગવાને સ્વસ્થ છે, સ્વસ્થ ઉપદેશ આપી શકે ને, અસ્વસ્થ વિયોગી ઉપદેશ આપી શકે. બરાબર છે. એમાં એ જોવું પડશે આપણને કે વિદુર અને ઉદ્ધવ અને મૈત્રેય, તો મૈત્રેય વિદુરને આ બધી વસ્તુઓ કહે છે. તે વખતે ઉદ્ધવજીની ઉપસ્થિતિ છે ખરી વિદુર પાસે? એ બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા છે. હા, તો હવે ઉપસ્થિત ન હોય તો શું કરે? હાજરી તો જોઈએ ને વિદુર પાસે. હાજરી નથી ત્યાં, નીકળી ગયા પછી વિદુર મળવા ગયા. એ ગંગા નદીએ વિદુર વિદુર અને ઉદ્ધવ મળ્યા કે નહીં પછી? પછી નથી મળ્યું. અત્યારે અહીંયા પ્રભુ સ્વધામ પધાર્યા પછી ઉદ્ધવજી ક્યાં ગયા? ઉદ્ધવજી ગયા વિદુર પાસે. અત્યારે જે આપણે 3 અધ્યાયમાં જે સંવાદ જોયો એ બધો વિદુર અને ઉદ્ધવ વચ્ચેનો સંવાદ થયો, બરોબર ને? હવે અહીંયાથી શું થશે? હવે વિદુર મૈત્રેય પાસે જવાના, ઉદ્ધવ ક્યાં જશે? એટલે ભગવાને જે કહેલું છે એ ઉદ્ધવના મુખથી વિદુરને ન કહેવડાવ્યું, અને વિદુર હવે ત્યાં જશે મૈત્રેય પાસે, ત્યારે મૈત્રેય આમને કહેશે. કથાક્રમ તો આવો જ છે ને. તો હવે એના અંદર આ આપણને જોવાનું રહ્યું કે આગળ જે પ્રશ્નોત્તર થશે તો આપણને વધારે સ્પષ્ટ થશે કે શું પૂછી રહ્યા છે અને વિદુર જે છે એ મૈત્રેય સાથે શું પ્રશ્ન કરે છે. ખાસ બોલાવ્યા વિદુર તો હતા કઈ નાના, વિદુર કહી શકીએ એવા કે અણુ માત્ર નથી પ્રભુજી, તો મૈત્રેયને ખાસ એક પ્રયોજન પૂર્વક બોલાવાના
છે તો કારણ શું એમ? હા, એટલે 5મા અધ્યાયના ઉપક્રમમાં આ વસ્તુને આપણે જોઈ શકીશું કે શું સ્થિતિ બની રહી છે. એ જોઈ લો ને શું છે. સુખદેવજીએ હવે જુઓ આગળ શું કહી રહ્યા છે. અચ્યુત ભક્તિથી શુદ્ધ થયેલા સંયમી ઉત્તમ કૌરવે અગાધ જ્ઞાનવાળા દેવ નદીના કિનારે બેઠેલા મૈત્રેય પાસે જઈને પૂછ્યું. એટલે વિદુરે પૂછ્યું. પછી વિદુરના પ્રશ્નો છે. ઘણા બધા છે. કેમ આવે છે? સુખની છે તેનો પ્રશ્ન. આ બધા પ્રકારનો વ્યક્તિગત છે પ્રશ્ન. હું બોલે નંબરના પાના ઉપર છે. દસમા શ્લોકમાં છેલ્લે એમ કે છે કે મેં વ્યાસના મુખથી વારંવાર મોટા નાના વ્રતો સાંભળેલા છે. શ્રી કૃષ્ણની કથારૂપ અમૃતના પૂર સિવાયના અલ્પ સુખ આપનારા, એનાથી અમે ધરાઈ ગયા છીએ. એટલે ભગવત કથા રૂપ કંઈક એમને હવે સાંભળવાની ઈચ્છા છે. ભગવાનના ગુણો કહેવાની ઈચ્છાવાળા મુનિ કૃષ્ણ અને તમારા મિત્રે ભારત કહેલું છે, જેની અંદર માણસોની બુદ્ધિનું નિશ્ચય ગામડિયા સુખની કથાઓથી હરિની કથા તરફ આકર્ષણ કરેલું છે. તેથી હે કૌશારવ, પુષ્પોમાંથી સાર કાઢીને આપે કથાઓમાં સારરૂપ, તીર્થરૂપ, કીર્તિવાળા, સુખ આપનાર અને દુઃખ હરનાર આમની જ કથા કાઢીને અમારા કલ્યાણ માટે કહો. કહી શકે એવી અવસ્થા જ હતી. તેથી મને એવું લાગ્યું આ બધા વાંચ્યું ને. આના ઉપર હવે સુખદેવજી આ કહી રહ્યા છે કે મૈત્રેય અરે વિદુરે જયારે મૈત્રેયને આ બધું પૂછ્યું ત્યારે એ પ્રમાણે ઉદ્ધવે પૂછેલા ભગવાનના આવેશવાળા કૌશારવી મુનિએ તેનો બહુ આદર કરતા પુરુષોના કલ્યાણ માટે તેને નીચે પ્રમાણે કહ્યું. તો અત્યારે આમાં એમ સમજવું કે ઉદ્ધવ આવિષ્ટ છે મૈત્રેયમાં. એટલે મૈત્રેય હવે એમ કહે છે કે હે સત્પુરુષ, લોકો ઉપર અનુગ્રહ કરતા ઇન્દ્રિયોથી જ્ઞાન ન થઈ શકે એવા ભગવાનમાં અંતઃકરણ વાળાની તમારી કીર્તિ લોકમાં વિસ્તારતા તમે સારો પ્રશ્ન કર્યો. તે પછીથી એમના પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા છે. વિદુરે છે. ભગવાનના આવેશવાળા. હા, વિદુરે. ભગવાન ભગવાન આવિષ્ટ છે. એટલે પ્રશ્ન ખાલી એટલો જ છે કે જ્યારે વિદુરને ઉદ્ધવ ઉપલબ્ધ છે તો એમની પાસેથી આ સમાધાન શા માટે પ્રાપ્ત ન કર્યું અને મૈત્રેય સુધી એમને કેમ જવું પડ્યું. ભાગવતાર્થમાં એ સંબંધમાં તો ખાલી આપણને એટલું જ ઉત્તર મળ્યો ને
કે વિદુરે ઘરમાંથી આસક્તિ કાઢી નાખી શુદ્ધિ પ્રાપ્ત કરી, છતાં ભગવદીએ તો પરીક્ષિત અને મૈત્રેય વિદુરને આ ઉપદેશ જણાવે તે માટે ભગવાને તેને તે કહેલ હોય તો ભગવાન તેને મુખ્ય શ્રવણ કરનાર ઠરાવી જુદા પ્રકારે ઉપદેશ કરવો જોઈએ. ઉદ્ધવને મુખ્ય શ્રવણ કરનાર ગણી તેને ગૌણ ગણી ઉપદેશ કેમ કર્યો એવો પ્રશ્ન થાય. એટલે ખાલી એટલો જ ઉદ્દેશ્ય હોય કે આ ત્યાં વિદુરને આ ઉપદેશ આપશે એટલા જ પૂરતો આમને અહીંયા ઉપસ્થિત રાખ્યો છે, તો ઉદ્ધવની ગૌણતા સિદ્ધ થઈ જાય. કેમ કે ઉપદેશ ઓને સંભળાવ્યો છે, દીકરીને કહીને વહુને સંભળાવે એવી રીતે કંઈક અહીંયા થઈ રહ્યું છે. અને જો ઉદ્ધવ મુખ્ય હોય તો પછી ઓની ગૌણતા થાય. એમ એટલે ગૌણ મુખ્ય ભાવ તો ગમે તેનો આપણને સ્વીકારવું પડે છે. તો મૈત્રીની ઉપર વિશેષ કૃપા હતી એટલા માટે નહીં, પરંતુ વિદુર ઉપરની કૃપાને લીધે તેને પાસે રાખ્યો. તો વિદુર જે છે એ ભક્ત છે, તો એ ભક્ત ઉપર પ્રભુને કૃપા કરવી છે એટલા માટે આમને અહીંયા રાખ્યા છે. એટલે ભગવાન એ વાત જાણે છે કે ઉદ્ધવ દ્વારા આમનું વિદુરનું આ પ્રશ્નોનું સમાધાન નહીં થાય. તો એ વાત ભગવાનને તો સ્પષ્ટ છે. હવે એનું કારણ શું છે એ ખાલી આપણે વિચારવાનું રહે છે. તો એ કથાક્રમમાં આપણે જોઈએ તો આ અધ્યાયમાં એ વિષય આવ્યો. અત્યારે આપણે પારાયણ કર્યું એમાં શું લાગે છે? નવમા શ્લોકમાં એવું કહે છે કે અહીંયા મૈત્રેયજીનો અધિકાર કેમ છે? નવમો શ્લોક કે ભક્તોને પણ કૃતાર્થ કરવાનું મૈત્રેયમાં સામર્થ્ય હોવાથી એને મોટા ભક્ત કહે છે. અને ભાગવત રચવા માટે પુષ્ટિથી ભગવાનનો અવતાર થયો. પરાશરના શિષ્ય છે અને વ્યાસની પેઠે એમણે પણ પુરાણ ભણેલું. તો મૈત્રેય પણ ભગવાનની આજ્ઞાથી પુરાણ કહેનારા છે, એટલે એમને આ કંઈક એમનો અધિકાર હોય આ લીલા કહેવાનો મૈત્રેયજી વિદુર માટે એવું લાગે છે. ઉદ્ધવજી નહીં, ભક્તિ માર્ગનો ઉદ્ધવજી દ્વારા ભક્તિ માર્ગને કેવડાવવો છે, તો એ તો મુખ્ય પ્રયોજન છે. એટલે ઉદ્ધવજી મુખ્ય રાખ્યા છે, એમને જણાવ્યો છે ઉપદેશ. અને મૈત્રેયજીને તો કારણ કે આ નવમા શ્લોકમાં તો મૈત્રેયજીને પણ મોટા ભક્ત કહી રહ્યા છે અને વિદુરજીનો અધિકાર તો હવે સિદ્ધ થઈ રહ્યો છે એમ બતાવે છે. મૈત્રેયજી દ્વારા વિદુરજીને આ પ્રકારે પ્રાપ્ત કરાવવું છે એવું નહીં. એ ચલો એ જે હોય તે, પણ ઉદ્ધવ અને વિદુર જયારે પેલા ભેગા થઈ ચુક્યા છે અને ભગવાને મૈત્રેય ઉદ્ધવ બંનેને આ વાત એક સાથે જ કહેલી છે, તો પછી વિદુરે ઉદ્ધવ પાસેથી જ આ વિષયનું સમાધાન પ્રાપ્ત કરી લેવું જોઈતું હતું ને, અથવા તો ઉદ્ધવે એને કહી દેવું જોઈતું હતું. એ કારણે ન થઈ શક્યું. એ ખાલી આપણે આમાં જોવાનું છે. એટલે યોગ્યતા અધિકાર એ જુદી એક તરફ છે વસ્તુ, બીજું અવસર ન મળ્યો એક આપણને એ સંભાવના હોઈ શકે કે જે જાતનું ત્યાં વિદુરની સાથે જે વ્યવહાર થયો આમનો દુર્યોધન વગેરેનો, અને તે પછી પરિત્યાગ કરીને ચાલ્યા ગયા, પછી પાછા આ લોકોને બોલાવવા માટે આવ્યા જેથી પાંડવો છે એમનો મુક્તિનો માર્ગ ખુલ્લો થાય. એટલે ધૃતરાષ્ટ્ર વગેરે છે એ લોકોનો મુક્ત કરવા માટે વિદુરજી ફરી પાછા આવ્યા છે. તો વિદુરજી જયારે આ બધાને લઈને ગયા તે પછી મૈત્રેય અને ભેગા થયા. રસ્તામાં મળ્યા છે યમુનાજીના કિનારે. હા, ગંગા કિનારે મળ્યા મૈત્રેય, યમુનાજીના કિનારે મળ્યા ઉદ્ધવ. કહ્યું કે યાદવાસ્તરી થઈ સમાચાર આપીને પછી ગયા. બે જણ પ્રેમથી મળ્યા છે, ગયા ત્યાં રડ્યા છે. પછી કહ્યું જયારે દેવનદી પર પધાર્યા વિદુરજી અને ત્યાં મૈત્રેય મળ્યા. પ્રશ્ન કર્યો, મૈત્રેય પ્રસન્ન થઈ ગયા છે. પ્રશ્ન સુખ દુઃખનો કર્યો વિદુરે. મને લાગે આ બધી હવે ઝંઝટમાં વિદુર ઉદ્ધવજી ન કરવા હોય સામેલ હવે વિદુર નહીં.
એવું પણ હોઈ શકે. એટલે અહીં ઘણા બધા કારણો નીકળે છે. કુટુંબનો પ્રશ્ન આવે મને એમ થયું કે ત્યારે હવે આ શું કરવા પડે. હવે ઉદ્ધવજી આ બધા ઝંઝટમાં આ અવસ્થામાં આવી જ શકે. બીજો એ પણ અહીંયા પ્રશ્ન કરવો યોગ્ય છે કે નહીં તો ખબર નહીં, પણ અહીંયા જે ભગવાન મૈત્રેયમાં આવિષ્ટ થઈ અને પછી વિદુરજીને એવી રીતે ઉપદેશ કરે છે, એટલે એવી રીતે એમની મુખ્યતા ગણાય. તો આવિષ્ટ થઈને જ કરવું હોય તો પહેલા એમને અલગથી ઉપદેશ કરી અને બીજી વખત વિદુરને ઉપદેશ કરે તો એવી શું આવશ્યકતા? એટલે જેમ વ્યાસજીની અંદર આવિષ્ટ થઈ અને પછી ભાગવતજી પ્રકટ થયા એમ એમાં તત્વનો ઉપદેશ કરવો છે. અહીં ખાસ એ શબ્દ છે તત્વનો ઉપદેશ કરવા માટે કરો. તમે કરશો તત્વનો ઉપદેશ. ઉદ્ધવજી તત્વનો ઉપદેશ કરી શકે એવી અવસ્થા મને એવું લાગે છે કે ન પડે. એટલે મને ઘણા બધા કારણો મળ્યા. 23મા શ્લોકથી લખી છે થોડું અહીંયા પારાયણમાં આપણે જોયું ને પ્રમાણે 23, 24, 25, 26 એ શ્લોકોમાં થોડું કંઈક એવું આવે છે, પણ એના સુબોધિની નથી જોયા એટલે ભગવાને મૈત્રેયજીને સ્પેસિફિક કીધેલું કે તમે વિદુરજીને ઉપદેશ કરજો, એટલે ઉદ્ધવજીએ ત્યાં નહીં કર્યો હોય એવું બની શકે. હા, પણ જે પણ હોય એનું કારણ તો સમજમાં આવવું જોઈએ ને. અહીંયા પ્રશ્ન એ છે ભેગા થયા તેમ છતાં પણ કેમ એમાં એવું ન થઈ શક્યું? મૂળ એટલો જ પ્રશ્ન છે. ભગવાને જ આજ્ઞા આપી હોય એ બધું બરોબર છે, કારણ શું એમ જોઈએ. ચલો આગળ કઈ મને અહીંયા એક એવું છે કે ભાગવતાર્થના પેજ 19માં જે ભાગવત સ્વરૂપનું હેડિંગમાં જે પેરેગ્રાફ છે ને, તો એવું મને એવું સમજાયું કે આ બધા ભગવાન સિવાય બીજા કોઈના મુખથી કોઈ પણ સમયે શ્રી ભાગવતની ઉત્પત્તિ થઈ ન શકે, કારણ કે બીજા કોઈને ભગવાનની લીલાનું જ્ઞાન હોતું નથી. તો એ રીતે બી મૈત્રેયજીને હમણાં આપણે વાંચ્યું કે ભગવાનનો આવેશ થયો, તો એવું બી બની શકે એવું મને સમજાયું કે એટલે માટે મૈત્રેય દ્વારા ભાગવતની લીલા વિદુરજીને કહી રહ્યા છે. એટલે ભગવાન સિવાય અન્યના મુખથી ન થઈ શકે અને એમનામાં આવેશ છે એવું મને સમજાયું. એટલે માટે મૈત્રેયને આપ્યું હશે એવું કહેવું હતું. દંડવત પ્રણામજી. મારું ખાલી એટલું જ પૂછવું હતું એમાં કે એમાં પણ બે વખત ઉપદેશ થાય એમ. એટલે જેમ ભગવાન એક વખત મૈત્રેયને ઉપદેશ કરે છે, પછી મૈત્રેય વિદુરજીને કરે છે. હવે જયારે વિદુરજીને ઉપદેશ કરે છે ત્યારે ભગવાન એમાં આવિષ્ટ થઈને કરે છે. તો પહેલા મૈત્રેયજીને ઉપદેશ કરવો જરૂરી હતો એમ, જો આવિષ્ટ થઈને જ ઉપદેશ કરવો હતો. મારું ખાલી એટલું જ કહેવાનું. જેમ એમાં એ તો ફરી પાછો ત્યાં પ્રશ્ન ઉભો થાય. હા, એટલે એ આગળનો વિષય છે. જો કે ભાનુબેનના પ્રશ્ન સાથે આનો સંબંધ નથી, પણ જો આપણે એમ નહીં, એટલે જો મૈત્રેય સ્વતંત્ર અચાનક જ કોઈ વાતનો ઉપદેશ કહી દે તો એક તો એને જે કહેલી જે વાત છે એની પ્રામાણિકતા એમાં સંદેહ રહે. અને મૈત્રેય એવું કોઈ પ્રસિદ્ધ પાત્ર નથી આ આખામાં કે જેનો નિરંતર ભગવત સંગ પાંડવોની જેમ કે એવી રીતે થયેલો હોય કે એવી કોઈ એમની ચરિત્ર કથા આપણને ઉપલબ્ધ હોય જેવી સૂત કે સુખદેવ ને વ્યાસની આપણને પાસે ઉપલબ્ધ છે. તો હવે એમાં ભગવદ આવેશ થઈને એને કહી રહ્યા છે એવું વિચારવું થોડું અઘરું પડી જાય જો આ જાતનો ભગવત સંગ એને સાક્ષાત પ્રાપ્ત થયો છે એવું ક્યાંય ઉલ્લેખ આવે નહીં. તો કેમ કે મૈત્રેયનું બીજે ક્યાં આવે છે ચરિત્ર?
એટલે એકદમ આસમાનમાંથી ટપકી પડ્યો એકદમ એવું લાગે આપણે. ખાસ બોલાવવા સારું, જોઈએ થશે કંઈક આગળ. હા જી દંડવત પ્રણામ. એક જ મિનિટ હેતલબેન. જે પેજ નંબર 127 ઉપર જે 8મો શ્લોક છે ને, પછી એની કારિકા આવે છે, તો ત્યાં આગળ એક જ મિનિટ. હા, એમાં એવું કહ્યું કે ઉત્તમ સ્થિતિ, પેજ નંબર 127 પર બીજી લાઈન છે, બીજી પંક્તિ છે. તો ઉત્તમ સ્થિતિ શ્લોક 19 શબ્દ હોવાથી તે લીલા આશ્રયરૂપ છે. તે મૈત્રેયનું આવવું પણ ભગવાનની ઈચ્છાથી થયું. પહેલા પણ તે વેદવ્યાસની સમાન હતા, શુકની પણ સમાન છે અને નારદજીની પણ સમાન છે. તેથી બ્રહ્માની પરંપરા જેટલા તે ભાગવતના વક્તાઓ છે તેટલો મૈત્રેય એકલો જ છે. તેથી તે બે પરંપરાઓમાં જરાય ભેદ નથી. તેથી એવા ગુણવાળો મૈત્રેય આવ્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. જે આપે હમણાં જે સમજાવ્યું ને એનાથી આ કંઈક વિરુદ્ધ વાત લાગી, એટલે મેં જસ્ટ કીધું. પ્રણામજી. મૈત્રેય, હા, મૈત્રેયજી ઉત્તમ અહીંયા વાત કરી રહ્યા હોય ને એવું લાગ્યું, એટલે જે કીધું મેં. ઉત્તમતાની એની કોઈ વાત જ ક્યાં છે અહીંયા? નહીં, એટલે સમાનતા જે બતાવી ને, વેદવ્યાસજી, શુકદેવજી અને નારદજીની સમાન છે એવું કહ્યું અહીંયા આગળ મૈત્રેયજી. એટલે મને એવું લાગ્યું કે ભલે ને હોય સમાન, મૂળ મુદ્દો એ નથી ઉદ્ધવથી શા માટે ન થયું અને મૈત્રેયને શા માટે લાવવા પડ્યા, એ જ તો પ્રશ્ન છે ને. હા 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 જી હા 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 સોરી. હા, પ્રણામજી જી. હવે પાના નંબર 110 ઉપર અધ્યાય 4, એમાં મહાપ્રભુ જે કારિકા કરી છે, ચતુર્થે અધિકારાર્થમ બુદ્ધિર ભગવતોચ્યતે પંચધા સાત્ર સંપ્રોક્તા પંચ પર્વાધિકારિણામ સ્વરૂપમ ચ ગુણાઃ પ્રોક્તાઃ ફલમત્ર નિરૂપ્યતે. ચોથા અધ્યાયમાં અધિકાર સિદ્ધ થાય તે માટે ભગવાન બુદ્ધિ કહે છે, એટલે જણાવે છે. એની 1 નંબરની ફૂટનોટ છે, ભગવાન એટલે વ્યાસ અથવા સુખ. તો ચોથા અધ્યાયમાં જે અધિકાર સિદ્ધ થાય એના માટે વ્યાસજી કહો કે સુખદેવજી કહો, એ બુદ્ધિનું નિરૂપણ કરે છે. તે અહીં 5 પ્રકારની કહેલી છે. 5 પ્રકારની ફૂટનોટ. 5 પ્રકારની એટલે સ્મૃતિ, નિશ્ચય, સંશય અને 2 પ્રકારના ખોટા જ્ઞાન કરાવનારી એટલે સ્વાપ અને વિપર્યય. તો આ 5 પ્રકારની એ 5 વિભાગવાળી જે કઈ છે બુદ્ધિ તે કઈ. 5 વિભાગવાળી અવિદ્યાના સંબંધવાળા અધિકારીઓના સ્વરૂપ અને ગુણ કહ્યા. અહીં ફલ કહેવામાં આવે છે. 3 નંબરની ફૂટનોટ. ગયા અધ્યાયમાં સ્વરૂપ અને ગુણ કહ્યા, તેથી ફલ કહેવું જરૂરી હોવાથી આ અધ્યાયમાં કહેવામાં આવે છે. જે યાદવો કે જે પણ છે એ 5 વિભાગવાળી અવિદ્યાના સંબંધવાળા જે અધિકારીઓ છે એમના સ્વરૂપ અને ગુણનું વર્ણન થયું. હવે અહીંયા આગળ ફલ કહેવામાં આવે છે આ અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં. એતાદ્રશે હિ પુરુષે ભગવાન ના વિષેદ્યતઃ તદૈવ તદ્ગતાઃ સર્વે બુદ્ધ્યન્તે નાન્યથા યથા. કારણ કે જ્યારે આવા પુરુષમાં ભગવાન આવેશ કરે ત્યારે જ તેમનામાં રહેલા સર્વનું વાસ્તવિક જ્ઞાન થાય છે, બીજા પ્રકારે થતું નથી. એની 4 નંબરની ફૂટનોટ. યાદવો ભગવાનનો આવેશ થવા યોગ્ય છે એમ જણાવવા ગયા અધ્યાયમાં તેમના સ્વરૂપ અને ગુણ કયા, જે આપણે આગલી ફૂટનોટમાં પણ જોયું. તો સ્વરૂપ અને ગુણ કયા, હવે અહીંયા આગળ એમનું ફલ કહી રહ્યા છે. જ્યારે આવેશ થાય ત્યારે ગુણો સારી રીતે જણાય, તેથી ગુણો જણાવવા ભગવાનના આવેશરૂપ ફલ કહેવું કે તે કહેવાનું પ્રયોજન છે. તો જે ફલ છે એ ભગવાન આવેશરૂપ ફલ અહીંયા આગળ બતાવી રહ્યા છે. અને જ્ઞાન જે છે એ બીજા કોઈ પણ પ્રકારે થતું નથી એ સમજાવ્યું. આગળ ત્રીજી કારિકા. તો ભગવતઃ સર્ગે હેતુશ્ચાયમ નિરૂપ્યતે. અને તેથી ભગવાને કરેલા સર્ગમાં આ હેતુ પણ કહેવામાં આવે છે. એમાં 5 નંબરની ફૂટનોટ.
યાદવોનો લીલા માટે પોતાની સાથે અવતાર કરાવવાનો હોવાથી ભગવાને કરવાની અધિકારીની બુદ્ધિની સૃષ્ટિમાં આવેશ કરવાનો આ હેતુ પણ કયો. એટલે સર્ગમાં આ હેતુ જે કહેવામાં આવી રહ્યો છે આ ચોથા અધ્યાયથી એ લીલામાં ભગવાને યાદવોને પોતાની સાથે અવતાર કરાવ્યો છે અને હવે એમના અધિકારીની બુદ્ધિની સૃષ્ટિ ને પણ અહીંયા કહેવાનું પ્રયોજન છે. 3 કારિકા બુદ્ધિની સૃષ્ટિ જો કે કારિકા છે એટલો આગળ વિષય આવશે નહીં. આ તૃતીય સ્કંદનો જ મુખ્ય વિષય આ છે. ભૂત માત્રેન્દ્રિય ધિયામ જન્મ સર્ગ ઉદાહરત. તો મહાભૂત, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિ એનો સર્ગ એ જ આ તૃતીય સ્કંદનો મુખ્ય વિષય છે, સર્ગલીલા. તો આ પૂર્વના જે અધ્યાયો છે એની અંદર ભૂત માત્રા અને ઇન્દ્રિયોનું નિરૂપણ થઈ ચૂક્યું છે. હવે અહીંયા બુદ્ધિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. પણ એ પોતાની સાથે અવતાર કરાવવાનો હોવાથી ભગવાને કરવાની અધિકારીની બુદ્ધિની સૃષ્ટિમાં એટલે જેમ સામાન્યતઃ બુદ્ધિ ને આપણે કેવી રીતે ગણતા હોય છે લૌકિક સ્તર પર, એવી રીતે આમાં સંભળાય એવી રીતે બોલો છો થોડું શબ્દમાં. એટલે બુદ્ધિ એટલે શું એમ, એટલે આપણે જેમ સામાન્ય વિચારતા હોય લોકમાં તો એ રીતે પછી એ કઈ સમજમાં નથી આવતું બુદ્ધિની સૃષ્ટિ અર્થ. એટલે હા ખરું સમાન. પહેલો શ્લોક જે આવી રહ્યો છે ને એમાં બુદ્ધિનો વિષય ઘણો બધો છે અને મહાપ્રભુજીએ એમાં સુબોધિનીમાં પણ એનો વિસ્તાર કર્યો છે અને પુરુષોત્તમજીએ પણ કર્યો છે. થોડું અઘરો છે વિષય, પણ અહીંયા તો ખાલી એટલું સમજાય છે કે ભગવાને કરેલા સર્ગમાં આ હેતુ કહેવામાં આવે છે. તો આ ચોથા અધ્યાયમાં જે બુદ્ધિનું નિરૂપણ થઈ રહ્યું છે એ ભગવાને આ જે સર્ગ કર્યો એમાં ભગવાનનું શું પ્રયોજન કે શું એમનો હેતુ, તો બુદ્ધિની સૃષ્ટિમાં આવેશ કરવાનો. તો જે અધિકારી છે એની જે એટલે બ્રાહ્મી की जो બુદ્ધિ કહીએ એ છેક અધિકારી સુધી આવી રહી છે, તો એમાં ભગવાન આવિષ્ટ થયા. અને અહીંયા જે પ્રસંગ ચાલે છે એ રીતે જોઈએ તો યાદવોમાં આ પ્રકારે આવા ઉત્તમ છે, પ્રભુએ પોતાની સાથે લીલામાં એમને અવતરિત કર્યા છે. અને એ હવે જે પહેલા અને બીજા શ્લોકમાં જે પ્રકારે એમનું ફરીથી ધામમાં ગમન છે, ઘર્ષણ બતાવ્યું છે મદિરા વારુણી વગેરેના પાનથી, એ જ આગળ એનો વિષય. તો એમાં આવું કેમ બન્યું, તો એ ભગવાનનો આવેશ એ પ્રકારે આગળનો શ્લોક વધારે સ્ફુટ થતો. શ્લોક થોડોક પ્રકારની વિદ્યાની બુદ્ધિવાળી જે સ્મૃતિ, નિશ્ચય, સંશય ને ખોટા જ્ઞાન, એટલે આ યાદવમાં આ 5 પ્રકારની બુદ્ધિ ભગવાને ઉત્પન્ન કરી અને પછી એમનો એમની સાથે અવતાર કરાવીને આ પ્રકારની વિદ્યાના સંબંધ જે મને આ ચોથી ફૂટનોટ નથી સમજ પડતી કે અહીંયા જે યાદવોમાં ભગવાનનો આવેશ થવા યોગ્ય છે એટલે ગયા અધ્યાયમાં એનું સ્વરૂપ ને ગુણ કહ્યું, પણ ગયા અધ્યાયમાં તો બધી ઇન્દ્રિયની વાત હતી કે તત્તદ ઇન્દ્રિય ને તત્તદ દેવતાઓની શુદ્ધિ. તો સ્વરૂપ હમણાં અમને કહ્યું અવિદ્યાથી ગ્રસ્ત હતા એ તો ઠીક છે, તો પછી આ ગુણો સારી રીતે જણાય એ બધું કેવી રીતે સમજ પડે છે એ નથી ખ્યાલ આવતો. ગયા અધ્યાયમાં છે ને મને જેટલું સમજાય છે એટલું કહું છું, શેષ જે કરશે, પણ ગયા અધ્યાયમાં છે ને 24મા શ્લોકથી એ વિષય એવી રીતે આવ્યો કે એ જે ચક્ષુના દેવતાનું નિરૂપણ હતું ને એમાં કે કોઈ સમયે શહેરમાં રમતા યદુ, એટલે 106 પાનું છે, અને ભોજના કુમારોએ કુપાવેલા ભગવાનનો વિચાર જાણનાર મુનિઓએ શાપ આપ્યો. પછી કેટલાક માસે દેવે મોહ પમાડેલા વૃષ્ણિઓ, ભોજો, અંધકો વગેરે હર્ષ પામતા રથો વડે પ્રભાસ ગયા. સ્નાન કરી ત્યાં જલથી પિતૃઓ, દેવો તેમજ ઋષિઓનું તર્પણ કરીને પછી બ્રાહ્મણોને ઘણા ગુણવાળી ગાયો આપી અને ભગવાનની પ્રીતિ માટે તેઓએ સુવર્ણ વગેરે જે પણ એમણે દાન કર્યું તે બ્રાહ્મણો માટે પ્રાણ ધારણ કરનાર અને ભૂમિ ઉપર માથું રાખી અને એમણે બ્રાહ્મણોને પ્રણામ કર્યા. તો આવું એમનું સ્વરૂપ અને ગુણ વગેરેનું નિરૂપણ ત્યાં આગળ થયું છે એવું સમજાય છે. જેથી
મને નથી સમજ પડતી ગુણોને એ નથી મને હજી ક્લિયર થતું. યાદવો આવેશ કરવા યોગ્ય છે તો આપણે પહેલાથી એવી રીતે સમજ્યા છે કે એમણે આ ભૂતલ પર બધાને સાથે લઈને બધા આવ્યા છે તો બધા ભગવત સ્વરૂપ જ છે એ રીતે આવેશ થવા યોગ્ય છે. આ જે બધું વચન છે 4th ફૂટનોટ એ બધું કઈ બેસતું નથી બરાબર. બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક છે ને 5મી ફૂટનોટ છે. આવો ઇન્દ્રિયોનો સંસ્કાર કયા જીવોને થયો છે તે જણાવવા યાદવોનું ચરિત્ર કહેલું છે. વેદાંતમાં પરિચય આવનાર અવિદ્યા કર્મ વગેરે કરાવનારા કારણ મળે જીવ અધિકારી કહે છે. આવા યાદવો જેવા સ્વભાવવાળા લીલા શક્તિમાં અવતાર લેતા જીવોને અધિકારી કહેલા. એટલે આજે 3 શ્લોક પહેલા 3 અધ્યાય આવી ગયા ને એમાં એ લોકો આ રીતે શુદ્ધિ કરીને બુદ્ધિ નીકળે છે એ રીતે 4 આપણે જે સરખી વ્યાખ્યા જોઈ. થોડો કદાચ જે મારો કોન્સેપ્ટનો પ્રોબ્લેમ છે કારણ કે અહીંયા જે યાદવોની કહી ને બધાની આ અધિકારી અને તેવાની ઇન્દ્રિયોનો સંસ્કાર થાય છે પણ જ્યારે આપણે પહેલો અધ્યાયથી શરૂ કર્યું ને તો મને એવું સમજાયું કે વિદુરની ભૂત માત્ર ઇન્દ્રિય અને બુદ્ધિની શુદ્ધિની આ અધિકાર લીલા છે. હવે અમને 5મી ફૂટનોટ વાંચી એ પ્રમાણે અહીંયા યાદવોની છે એટલે યાદવોમાં જો વિદુર લેવાનો હોય તો બરાબર છે કે થોડુંક આ કોન્સેપ્ટમાં શું સમજવાનું છે. યાદવોની આ બધા સંસ્કાર થાય છે કે વિદુરના પર્ટિક્યુલરલી હું તો એવું સમજુ છું કે ભૂત માત્ર ઇન્દ્રિય બુદ્ધિ વિદુરની અધિકારી છે તો એ લોકોની શુદ્ધિનો આ સર્ગ છે એવું અત્યાર સુધીનું હું આવું સમજી છું. તો આપ ક્લિયર કરો. હા જુઓ કોઈને કંઈ કહેવું હોય. પ્રકરણનો અર્થ તો અધિકાર પ્રકરણ ચાલી રહ્યું છે તો પ્રકરણના અર્થગત તો વિદુરજી સંબંધી જે કહેવાય રહ્યું છે અધિકાર એ બતાવવામાં આવી રહ્યો છે. પણ અત્યારે જે લીલા આ અધ્યાયમાં જે લીલા ચાલી રહી છે કે હવે આ જે યાદવોની જે યાદવાસ્થલી વગેરે કે યાદવોનો જે નાશ બતાવવા જઈ રહ્યા છે તો આવું એમનું સ્વરૂપ છે કે જે ભગવાને પોતાના લીલાર્થ એમને પોતાની સાથે લાવ્યા છે અને એમના આવા ગુણો છે તો પછી એમના સાથે આવું કેમ બન્યું એ બધું અહીંયા આગળ જણાવવા માટે આ વિષય ચાલી રહ્યો છે. અને એટલા માટે અહીંયા આગળ ભગવાન બુદ્ધિ કહે છે. ભગવાન એટલે વ્યાસજી કહો કે સુખદેવજી જે બુદ્ધિનું નિરૂપણ કરે છે એ બુદ્ધિ અહીંયા આગળ સ્મૃતિ રૂપા બુદ્ધિ આગળ કહેવામાં આવશે કે જે શાસ્ત્રથી નિષિદ્ધ કાર્ય એમણે કર્યું છે એના કારણે આ થયું છે એ રીતે નિરૂપણ આવશે થોડું. પણ મને આટલું સ્પષ્ટ થાય છે બોલો. અને સર્ગનો જો પ્રકરણ એક સર્ગ એટલે જો સ્કંદનો અર્થ જેમ પ્રકરણનો અર્થ જોઈએ એમ સર્ગ જોઈએ તો જે હમણાં કીધું એ રીતે કે ભૂત માત્ર ઇન્દ્રિય અને ધી એનું અહીંયા આગળ જન્મ કારણોનું એ રીતે અહીંયા કહેવાઈ રહ્યું છે. આટલું જે મને થાય છે. મને ચાલે છે ને બધું ત્યારે મને એવું થાય છે કે આ જે સર્ગ છે એ માત્ર વિદુરજી ને આ કે છે તેમ વિદુરજી માટે છે પણ પછી શાસ્ત્રાર્થ છે તો બધા 6 જે મહાભારતી કર્યા છે 6 પ્રકારે એ બધા શાસ્ત્રમાં તો ભણાયા છે ને તો બધા માટે મને પહેલેથી એવું છે કે આ એકલા વિદુરજી માટે નથી પણ બધા જે કોઈ અધિકારી છે તે બધા માટે હોવા જ જોઈએ એવો માત્ર ખોટો આગ્રહ પણ હોઈ શકે. મારો એવો આગ્રહ છે સતત શાસ્ત્રાર્થથી લઈએ તો બધા જે અધિકારી છે બધા માટે હોવું જોઈએ ને ન હોવું જોઈએ. એની કોઈ ના થોડું એ કોઈ અહીંયા મુદ્દો જ નથી. એની કોઈ નાય નથી પાડતો. એવું જ કહ્યું છે પ્રણમજી. યાદવોનો લીલા માટે પોતાની સાથે અવતાર કરાવવાનો હોવાથી ભગવાને કરવાની અધિકારીની બુદ્ધિની સૃષ્ટિમાં આવેશ કરવાનો આ હેતુ કોણ કર્યો? એટલે આ હેતુ જે બતાવી રહ્યા છે બુદ્ધિની સૃષ્ટિનો એ હેતુ અહીંયા યાદવોમાં પણ અહીંયા બતાવી રહ્યા છે એવું અહીંયા તો ઇંગિત કરી દીધું છે. એટલે આ યાદવો પણ સાથે લઈને જે આગળ હમણાં યોગેશભાઈએ તો એ બિલકુલ બરાબર ફૂટનોટ આપણને આપ્યું છે કે યાદવો પણ સાથે એમની પણ ઇન્દ્રિયોની શુદ્ધિ એમની પણ બુદ્ધિની શુદ્ધિ થઈ જ રહી છે. એવી રીતે ચાલી રહ્યું છે. સમસ્કંદની આગળની કારિકાઓમાં આટલું સ્પષ્ટ થઈ જશે. જોઈ લઈએ આપણે.
12મા પાના પર સ્પષ્ટ થયું છે. એ પ્રકારે ભગવાનનું ચરિત્ર સારું નથી, કારણ કે તેમાં તો તેમને પોતાના ભક્ત અને બંધુ આશ્રમોનો વધ કરાવે છે. તેથી વિદુરને ભગવાનને લીલાના શ્રવણનો અધિકાર પ્રદાન તે મેરા હનુમાનજી મિત્ર તેને કેમ કરે છે એવી શંકા જો જાણવું તો કૃષ્ણ ઈશ્વર હોવાથી બંધુ અને ભક્ત રાજાઓનો વધ કરાવવાથી પણ તેમને દોષ લાગશે. છતાં ભગવાનને દોષ લાગે એમ માનો તો ભગવાને તેમનો વધ કરાવી જે સર્વ ભક્તોનો સંસારમાંથી ઉદ્ધાર કરે. સર્વ ભક્તોનો યાદવોથી માંડીને બધાનો સંસારમાંથી ઉદ્ધાર કરે. તેથી દોષ રહેશે વધ કરાવેલો પણ દોષ. તમે ક્યાંથી વાંચો છો યોગેશભાઈ? એ સંભળાયું નહીં વિષય. આપણે ભાગવત ઠીક છે, આપણે પેલા આ વિષય આગળનો જોઈ લઈએ, એનાથી આ વિષય સ્પષ્ટ થઈ જશે એવું લાગે છે. હવે આગળ ભગવાનની ઈચ્છાથી તે પૈકી પ્રથમ તેમને સ્મૃતિરૂપ બુદ્ધિ ઉત્પન્ન થઈ એમ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી કહે છે. હવે આજે ભગવાનની ઈચ્છાથી એમને એટલે યાદવોને જે સ્મૃતિરૂપ બુદ્ધિ થઈ એનું નિરૂપણ હવે આગળથી 3 શ્લોક સુધી કરશે. એમાં પહેલો શ્લોક ઉદ્ધવ ઉવાચ અથ તે તદનુજ્ઞાતા ભુક્ત્વા પીત્વા ચ વારુણીમ તયા વિભ્રંશિત જ્ઞાના દુરુક્તૈર્મર્મ સ્પૃશુઃ. પછી તે બ્રાહ્મણોએ અનુમતિ આપેલા તે યાદવોએ ભોજન કરી તથા વારુણીનું પાન કરી તેનાથી જ્ઞાનનો નાશ થતા દુષ્ટ વચનોથી એકબીજાના મર્મને સ્પર્શ કર્યો. એના પર હજુ કારિકા છે. તામસી રાજસી ચૈવ સાત્વિકી ચેતી સાક્રમાત. 3 શ્લોકોથી કહે છે કારણ કે તે બુદ્ધિ અનુક્રમે તામસી તેમજ રાજસી અને સાત્વિકી છે. તો બુદ્ધિ ત્રિવિધ છે, તો 3 શ્લોકોથી ત્રિવિધ બુદ્ધિને નિરૂપણ કરે છે. પહેલા આવા હોવા છતાં યાદવો સર્વ દોષથી મુક્ત થયા. ભગવદ આવેશ જે એમને થયો એના કારણે યાદવો સર્વ દોષથી મુક્ત થયા. ભગવાનની ઈચ્છાથી થાક ઉતારવો એવો તેમને વિચાર થયો. પછી પહેલાની વાસનાથી તેમને દુષ્ટ બુદ્ધિ થઈ એમ આ શ્લોકમાં કહે છે. પહેલાની વાસનાથી એટલે એમને જે શાપ થયો, જેમણે પારાયણ કર્યું 3 શ્લોકનું ગયા અધ્યાયના, એ પ્રમાણે એમને જે શાપ થયો એના કારણે એમને હવે આવી દુષ્ટ બુદ્ધિ કે જે સ્મૃતિ કહેવામાં આવે છે એ દુષ્ટ બુદ્ધિ એમને થઈ. અથ પછી શબ્દ જુદો આરંભ દર્શાવે છે. એટલે અહીંયા જે મૂળ શ્લોકમાં અથ કહ્યું છે એ અથ શબ્દને કહે છે કે અથ શબ્દ એટલે પછી, તો એ જુદો આરંભ દર્શાવે છે. એટલે આટલું થયું પછી હવે એમણે નમન કર્યું પછી હવે શું થયું? આ પ્રકારેની બ્રાહ્મણોના શાપને કારણે એમને આવી બુદ્ધિ થઈ. ઉપર કહેલા બ્રાહ્મણોએ અનુમતિ આપેલા તે યાદવોએ ભોજન કરી ત્યાં સુધીનું વાક્ય પહેલાના 3જા અધ્યાયના સંબંધ વાળું છે. તો મૂળમાં એક અથ પદ છે એને સમજાવ્યું, પછી તે પદ છે એને અહીંયા આગળ તે પદને સમજાવે છે કે બ્રાહ્મણોએ જે એમને અનુમતિ આપી એ યાદવોએ હવે શું કર્યું? તો બ્રાહ્મણોની અનુમતિ પછી એમણે ભોજન કર્યું ત્યાં સુધીનું વાક્ય એ 3જા અધ્યાયના સંબંધ વાળું છે. એની 1 નંબરની ફૂટનોટ. અથ શબ્દનો આ પછી પણ અર્થ છે. એટલે આ અથ શબ્દનો એક અર્થ આ કર્યો અને અથ શબ્દનો એક અર્થ આ કર્યો કે આ બ્રાહ્મણોએ એમને જે અનુમતિ આપી પછી એમણે આ એટલે અથ એટલે પછી એમણે આ કર્યું. એટલે આ વાક્ય 3જા અધ્યાય સાથે સંબંધ વાળું થયું. હવે વારુણીમ પિત્વા એને કરે છે. વારુણીનું પાન કરી શબ્દોથી તેઓનું શાસ્ત્રમાં મના કરેલું આચરણ જણાવેલું છે. તો શાસ્ત્ર નિષિદ્ધ આચરણ એમણે કર્યું એ કહ્યું અહીંયા આગળ વારુણી પિત્વાથી. તેનાથી જ્ઞાનનો નાશ થતા શબ્દોથી તેનું ફલ કહેલું છે. શાસ્ત્ર નિષિદ્ધ જે આચરણ છે તેનાથી એટલે શાસ્ત્ર નિષિદ્ધ આચરણથી એમના જ્ઞાનનો નાશ થયો. એ તેનાથી જ્ઞાનનો એટલે તયા વિભ્રંસિત જ્ઞાના, તેના વડે એમના જ્ઞાનનો નાશ થયો એનું ફલ બતાવ્યું. એટલે શાસ્ત્ર નિષિદ્ધ આચરણ અને નિષિદ્ધ આચરણનું ફલ વિભ્રંસિત જ્ઞાન. આગળ કારિકા આવે છે. હજુ સર્વમ હિ સાધનમ વ્યર્થમ યદિ બુદ્ધિ વિનશ્યતિ અકર્તવ્યમ તદા નાસ્તિ મહતામ અપી નિશ્ચિતમ.
કારણ કે જો બુદ્ધિનો નાશ થાય તો બધું સાધન વ્યર્થ થાય છે. એની 2 નંબરની ફૂટનોટ. મના કરેલા આચરણથી એટલે નિષિદ્ધ આચરણ, શાસ્ત્ર જેની ના પાડે છે તે. મના કરેલા આચરણથી જ્ઞાનનો નાશ થયો એમ જણાવી તેવું આચરણ ન કરવું એવી બુદ્ધિ આ શ્લોકથી સૂચવેલી છે. તો નિષિદ્ધ આચરણ અને એનાથી બુદ્ધિ નાશરૂપ ફલ બતાવી અને આવું બુદ્ધિ નાશ થાય એવું નિષિદ્ધ આચરણ ન કરવું એ પ્રકારની બુદ્ધિ આ શ્લોકમાં સૂચવી છે. તેથી તે જણાવવું તથા પોતાની સરસાઈનું અનુસંધાન દુષ્ટપણું જણાવનારું છે એમ જણાવવું એ આ શ્લોકનું પ્રયોજન છે. તો એમને જે પોતાની સરસાઈ થઈ, ઉત્તમતા લાગી, એ દુષ્ટપણું જણાવનારું પણ આ શ્લોકનું પ્રયોજન છે. આ શ્લોકના ફૂટનોટમાં 2 પ્રયોજન બતાવ્યા. એક તો નિષિદ્ધ આચરણ, શાસ્ત્ર નિષિદ્ધ આચરણ ન કરવું, અને બીજું પોતાની સરસાઈનું અનુસંધાન એ દુષ્ટપણું કહેવાય એ જણાવવું એ આ શ્લોકનું પ્રયોજન છે. તેવા સમયે મોટા પુરુષોને પણ નક્કી ન કરવા યોગ્ય કાંઈ રહેતું નથી. એટલે કોઈ પણ હોય જો આ પ્રકારે શાસ્ત્ર નિષિદ્ધ આચરણ કરે તો બુદ્ધિનો નાશ એ જ એનું ફળ છે. તો કરેલા બધા સાધનો વ્યર્થ થઈ જાય. તો કર્તવ્યનો નિર્ણય કરી શકાતો નથી આવી બુદ્ધિથી. તસ્માદેવમ ન કર્તવ્યમિતિ બુદ્ધિરિહોચ્યતે અતોત્ર શાસ્ત્રે સર્વત્ર યા પ્રામાણ્યમ સ્મૃતે સદા. તેથી એ પ્રમાણે ન કરવું એવી બુદ્ધિ અહીં જણાવવામાં આવે છે. જે આપણે હમણાં ફૂટનોટમાં જોયું, શાસ્ત્ર નિષિદ્ધ આચરણ ન કરવું એવી બુદ્ધિ અહીંયા જણાવવામાં આવે છે. તેથી આ શાસ્ત્રમાં સ્મૃતિ સદા અપ્રમાણ છે. એની 3 નંબરની ફૂટનોટ. મના કરેલા આચરણ ન કરવાની બુદ્ધિ સૂચવવી છે અને તે જ પ્રમાણ છે. એટલે નિષિદ્ધ આચરણ છે એ તો ન જ કરવું આ પ્રકારની બુદ્ધિ જણાવવી છે. અને એવું જે છે એવું જણાવનારું શાસ્ત્ર એ પ્રમાણ છે, અથવા તો એવી જ બુદ્ધિ પ્રમાણ છે. એવું શાસ્ત્ર એવી બુદ્ધિ પ્રમાણ છે. તેથી તેનાથી વિરુદ્ધ મના કરેલ આચરણમાં પ્રવૃત્તિ કરાવનારી સ્મૃતિ સદા અપ્રમાણ છે. તેનાથી વિરુદ્ધ એટલે નિષિદ્ધ આચરણ કરવામાં જે બુદ્ધિ પ્રવૃત્ત થયેલી છે, તો નિષિદ્ધ આચરણમાં જોડાયેલી બુદ્ધિ કે જે પહેલાના કોઈક સ્મરણથી કે કોઈકના આચરણથી સ્મૃતિમાં આવેલી છે, એવી જે સ્મૃતિ છે એ સદા અપ્રમાણ છે. સ્મૃતિ આગળ નહીં જવાય. આપણી સમજી હું સમજુ શું કે ત્યાં સ્મૃતિ બુદ્ધિ થઈ એટલે આપણે સ્મૃતિને વિરુદ્ધ બુદ્ધિ થઈ ને એમને અહીં એમ કેમ કે સ્મૃતિ બુદ્ધિ થઈ ઉત્તમ થઈ એ નીચેના શ્લોક માટે છે. સ્મૃતિ બુદ્ધિ કેમ કહી આવી? આ તો વિરોધ બુદ્ધિ થઈ ને કરવા મના કરેલું કર્યું. અહીંયા જે 5 પ્રકારની બુદ્ધિવૃત્તિ કહી ને એમાં 2 નંબરની ફૂટનોટ, કારિકામાં જે 2 નંબરની ફૂટનોટ છે ને એમાં એક સ્મૃતિ, નિશ્ચય, સંશય, સ્વાપ અને વિપર્યય આ 5 પ્રકારની બુદ્ધિની વૃત્તિ કીધેલી છે. એમાં એક જે આ સ્મૃતિ છે એ સ્મૃતિ એટલે સામાન્ય એનું વ્યાખ્યા છે એની, પણ એક સંસ્કૃત વ્યાખ્યા મને અત્યારે ધ્યાન નથી. પણ આપણને કોઈક વસ્તુ આપણે જોયેલી છે, શાસ્ત્ર નિષિદ્ધ છે, જોયેલી છે, આપણા સ્મરણમાં છે, અને એ શાસ્ત્ર નિષિદ્ધ કાર્ય પણ આપણે એ બુદ્ધિ પ્રમાણે આપણી મનમરજી મુજબ, શાસ્ત્ર કહે છે એમ નહીં, મનમરજી મુજબ આપણે કરીએ છીએ, તો એને અહીંયા આગળ સ્મૃતિ રૂપ કહી રહ્યા છે એવું છે. સ્મૃતિ એટલે અહીંયા જે સ્મૃતિ ગ્રંથો છે એની વાત નથી. સ્મૃતિ એટલે બુદ્ધિનો વૃત્તિનો એક પ્રકાર કે જે શાસ્ત્ર નિષિદ્ધ આચરણ કરે છે એવી પ્રકારની બુદ્ધિ. એ સ્મૃતિ બુદ્ધિ એમ હું સ્મૃતિ એટલે સ્મૃતિમાં પહેલા બીજાનું છે તેની આગળ જવાતું બુદ્ધિ થઈ. બરાબર. આમાં ઘણું બધું એવું છે કે જે કદાચ નહીં ખોટું પણ સમજાયું હોય અને અધૂરું પણ હોય, તો જે વિનંતી પહેલેથી સાથે જ કરાવતા જજો. કારણ કે આ એટલે સંસ્કારજન્ય જે જ્ઞાન છે એ સ્મૃતિ છે. પહેલાની વાસના જે કઈ ને, તો પહેલાની વાસનાથી શું? કારણ કે શાપ આપ્યો એટલે એમને શાપ આપ્યો એ રીતે કહેવાય, પણ પહેલાની વાસના કઈ છે તો એનાથી એમને કઈ રીતે દુષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થાય? તો મને સાપ જ લાગે છે. બ્રાહ્મણોએ જે એમને સાપ આપ્યો એના કારણે એમને આવું થયું, એ જ મને પહેલાની વાસના શબ્દથી સમજાય છે. પછી એનાથી તો દુષ્ટ બુદ્ધિ છે એટલે જ વાસના કીધી.
અને મર્મ વચનો કહ્યા. પણ અહીંયા પહેલાની વાસનાથી શું? શાપ હોય તો શાપ ને કારણે એવું તો ના હોય ને કે શાપને કારણે દુષ્ટ બુદ્ધિ થઈ, એવી રીતે સમજવું. કરો વિચાર. સ્વરૂપ અને ગુણ તો આવા બતાવ્યા છે ને યાદવોના, જે હમણાં પણ આપણે જોયું. પછી એમને આવી દુષ્ટ બુદ્ધિ થવાનું અને પરસ્પર અંદર અંદર જ આ પ્રકારે થવાનું શું બીજું પ્રયોજન હોઈ શકે કે એ જેમણે આવી રીતે વારુણીનું પાન કર્યું અને એકબીજાના મર્મને સ્પર્શ થાય એવા ખરાબ વચનો કહ્યા, તો એના માટે આ કારણ તો શાપ જ જાણે છે. બીજું તો મને નથી જાણતું. બીજી તો આમાં કોઈ વાસનાનો આપણી પાસે ઇતિહાસ છે જ નહીં ને આમનો. પરસ્પર અહંકાર થાય, પોતાને પોતાના ઉત્તમતાનો અહંકાર થાય તો બીજાને આપણે કદાચ નીચા કે એવા દુષ્ટ નીચા દેખાડવાનો કે દુષ્ટ બતાવવાનો પ્રયત્ન કરીએ તો પોતે ઉત્તમ છે અને અન્ય નથી, એવી પોતાની સરસાઈનું અનુસંધાન પણ અહંકારના રૂપમાં જે જોઈ શકાય, જે શાસ્ત્રમાં જેની ના પાડી છે એવો અહંકાર. એવું સામાન્ય અર્થ એવો સમજાય છે, પણ કઈ વિશેષ આ લોકો બધા દ્વારકા સંબંધી છે, યાદવ કુલના છે, તો એ બધું એમનો પોતાના કુલનો અભિમાન વગેરે છે તે તો આમાં આવશે જ ને. જેમ આપણા ભીતર પણ આપણું સર્વસાધારણ મનુષ્ય સ્વરૂપ છે. ભારતના નાગરિક છીએ, એમાં આપણે ગુજરાતી છીએ, એમાં આપણે પંચમહાલી છીએ, એમાં વાણિયા છીએ, તો કેટલુંક સ્થાનજન્ય છે, કેટલું જાતિગત છે, કેટલું લિંગ ના દ્રષ્ટિથી છે, કોઈકની યોગ્યતા એટલે ભણતર કોઈનું હોય કઈ પ્રકારનું. ત્યારે કોઈ વ્યક્તિ જે બોલે છે ત્યારે એનો અહમ આમાંથી કઈ પૃષ્ઠભૂમિને વધારે આગળ કરી અને બોલી રહ્યો છે તો ફરક પડી જાય ને. અહીંયા સ્વમહત્વાનુસંધાનસ્ય દુષ્ટત્વ બોધનંચ પ્રયોજનમ. પોતાના મોટાઈપણાનું જે અનુસંધાન છે એ અહીંયા દુષ્ટતા જણાવનારું છે એમ કહી રહ્યા છે. આની અંદર સ્વમહત્વ શું છે? તો યાદવ જે છે એ જ વાત થઈ. પહેલી કારિકામાં જે 5 વિભાગવાળી અવિદ્યાના સંબંધ દ્વારા શું ભણતા? અહીંયા એક પછી એક આખા અધ્યાયમાં 5 આવશે ને. અત્યારે જેમ સ્મૃતિ રૂપા બુદ્ધિ થઈ એવી રીતે આગળ પછી એક ક્રમથી નિશ્ચય, સંશય, બુદ્ધિના 5 એના જ આ પ્રકાર થયા એમ સમજો. એટલે સ્મૃતિરૂપ ભગવાનની ઈચ્છાથી તે પૈકી પ્રથમ તેમને સ્મૃતિરૂપ બુદ્ધિ ઉત્પન્ન થઈ.
પહેલા શ્લોકની ઉત્થાનિકામાં આ વાત બતાવીને પછી ધીરે ધીરે એક બતાવતા જશે આગળ. એટલે 5 પ્રકાર કહેવાય છે એ બુદ્ધિના આમાં પછી જો બીજા શ્લોકની ઉત્થાનિકામાં એવી રીતે સ્વરૂપનું વિસ્મરણ થયા પછી વિપરીત પદાર્થોના સ્મરણને લીધે શબ્દના સ્પર્શથી ખળભળાપન્ન કરી શસ્ત્ર વગેરેથી પણ યુદ્ધ કર્યું. તો આ ધીરે ધીરે એ પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. બુદ્ધિ પર આ જે પાછી પ્રશ્ન કર્યો કે અવિદ્યાના સંબંધ વાળી હતી એટલે આ રીતે ગણી શકાય ને એમને મદિરા પીધી કે જો એમને આવું કંઈ ન કર્યું હોત આપે એ પાન તો શાપનોથી જે એમની દુર્વાસના પ્રકટ થવી જોઈતી હતી તે ન થઈને અને કંઈક સારું પરિણામ આવ્યું. કેમ કે દાન વગેરે કર્યું, સ્નાન કર્યું, ઘણું બધું કર્યું ને, તો એનાથી તો એમને સદબુદ્ધિ ઉત્પન્ન થવી જોઈતી હતી. પણ આટલું બધું કર્યા પછી તમે આપે પાન કરી રહ્યા છો તો પછી જાતે કરીને જ બુદ્ધિ નાશ કરી રહ્યા છો, તો એનો તો કોણ બચાવી શકે? પછી ભગવાનની ઈચ્છાથી જો શરૂ થાય છે વાગવું, ભગવાનની ઈચ્છા સાબુત ઈચ્છા થઈ મદિરાથી શું સાબુત શું જાવ સાબુત થઈ જાય. જે છે મને આ જે પહેલાની વાસનાથી દુષ્ટ બુદ્ધિ થઈ ને, તો એમાં મને બીજું સમજાયું કે એકાદશ સ્કંધમાં જે 30મો અધ્યાય મેં હમણાં કાઢ્યો આ વિષય ત્યાં પણ છે ને, તો ત્યાં આવું લખ્યું છે કે આગળ જે બધું આપણે જોયું 3જા અધ્યાયમાં એ પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે આ બધું કર્યું, પણ પછી સ્વચ્છંદતાથી વર્તન કરવા લાગ્યા. એ બ્રેકેટમાં છે. અને હવે આ પોઈન્ટ છે કે આ બધું તો કર્યું પરંતુ દૈવે તેમની બુદ્ધિ હરી લીધી અને તેઓ આ મદિરાનું પાન કરવા લાગ્યા. અને આવી રીતે જેના નશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને જે સ્વાદિષ્ટ લાગે છે એનું પરિણામ સર્વનાશમાં જ આવે છે. તો અહીંયા જે આપણા અત્યારના ક્રમમાં જે પહેલાની વાસનાથી તેમને દુષ્ટ બુદ્ધિ થઈ, તો કદાચ એવું સમજાય કે ભગવદ ઈચ્છાથી ભગવાને એની બુદ્ધિ હરી લીધી ને, જે અહીંયા લખ્યું છે એકાદશ સ્કંધમાં, એટલે એમને દુષ્ટ બુદ્ધિ થઈ. એટલે આપણે શાપ થવાથી અર્થ લઈએ છીએ, પણ એકાદશ સ્કંદ પ્રમાણે ભગવાને જેની બુદ્ધિ હરી લીધી ને એટલે દુષ્ટ થઈને પછી એમણે પાન કર્યું વારુણીનું. એવી રીતે કઈ વિચાર કરી શકીએ તો કરી જુઓ. અહીંયા જે 3જા અધ્યાયમાં જે 25મો શ્લોક છે ને, એ 25મા શ્લોકના સુબોધિની પાનું 107 ઉપર એ તો વાત ચોક્કસ છે કે દરેક આ કાર્ય ભગવાનને કરવું છે. યાદવોનું ફરીથી પાછા ધામમાં જવાનું પ્રભુના પધારતા પહેલા, એ તો બીજા કોઈ રીતે સંભવ નથી. એટલે પ્રભુએ ઈચ્છ્યું છે કે હવે આ પાછા વરે, એના માટે આ પ્રભુ બધું કરાવી રહ્યા છે. પણ 106 પાના 107 પાના ઉપર ત્યાં આગળ એમ કહ્યું કે પછી એટલે પહેલા 24મા શ્લોકમાં મુનિઓએ એમને શાપ આપ્યો. એ એમનો દોષ નથી. એનું કારણ મહાપ્રભુજીએ સુબોધિનીમાં એમ બતાવ્યું કે ભગવાનનો જ આ વિચાર છે અને ભગવાનનો વિચાર જાણનાર છે મુનિઓ. એટલે ભગવદ ઈચ્છા અનુસાર મુનિઓએ એમને શાપ આપ્યો છે. અને એના પછી આ જે 25મા શ્લોકમાં આ ભોજો, અંધકો વગેરે હર્ષ પામતા રથ વડે પ્રભાસ ગયા, એ શ્લોકના સુબોધિનીજીમાં આગળ એમ કહ્યું છે કે મનુષ્યની સ્થિતિ 107 પાના ઉપર 25મા શ્લોકના છેલ્લા 4 લીટી છે સુબોધિનીના. મનુષ્યની સ્થિતિનો ત્યાગ કરી દેવની સ્થિતિ પ્રાપ્ત કરવી એવા અભિપ્રાયથી ગયા. આથી એમ કહેલું છે કે શાપ અહીં યાદવોને ઉલટો એટલે આશીર્વાદ રૂપ થયો. કારણ કે શાપ હલકી સ્થિતિ કરાવે પરંતુ ઉત્તમ સ્થિતિ કરાવતો નથી. જ્યારે આ યાદવો તો શાપથી દેવની સ્થિતિ પ્રાપ્ત કરશે એમ કહેલું છે. તો આ જે પણ એમનામાં અત્યારે કંઈ પણ કાર્ય કરવાની, કેમ કે પ્રભુએ પોતાની ઈચ્છા તો મુનિઓ દ્વારા શાપ અપાવીને સંપન્ન કરી, અને હવે આ યાદવોને પણ એ પ્રકારની બુદ્ધિ કરાવી અને એમને આ વારુણી પાન વગેરે કરાવી રહ્યા છે. કારણ કે એમને શાપ થયો છે. શાપ ન થયો હોત, એ વાસના જો ન હોત, તો પછી એમની ઉત્તમતા આગળના શ્લોકોમાં આપણે જોઈએ એ રીતે બતાવી જ છે.
તો જે હમણાં કહ્યું કે આ વારણીનું પાન કર્યું એનાથી આવી બુદ્ધિ થઈ છે, અન્યથા તો આવી બુદ્ધિ ન થાત, તો એ શાપથી થઈ એવું જે ભલે એ તો છે જ કે પ્રભુએ જ ઈચ્છા કરી છે અને ભગવદ ઈચ્છાથી શાપ પ્રાપ્ત થયો છે. અહીંયા જે વાસના કહેવાય રહી છે એમને ભગવાનના ઈચ્છા કે કૃપા સાથે જોડવી એવું નથી સમજાતું, એટલે છતાં આપ જે કહ્યું. વાસના તો એને વાસનાને આપણે શું કહીશું? એમ પહેલા તો એ વિચાર કરવો પડશે ને કે અહીંયા પહેલાની વાસનાથી તેમને દુષ્ટ બુદ્ધિ થઈ, એટલે વાસના એટલે કોઈક વિષયની પ્રબલ કામના અને તેનાથી પછી એમને દુષ્ટ બુદ્ધિ થઈ. તો એવી તો શું કામના? આ વારોણીનું પાન કરવાની એવી કોઈ કામના કે જેનાથી દુષ્ટ બુદ્ધિ થાય, તો એ શું? ઘણી વખતે એવું થતું હોય કે કોઈ વ્યક્તિ માની લો કે કોઈ વજનવાળી વસ્તુ લઈને જઈ રહ્યો છે, વરસાદના દિવસો છે, ભીનું છે, અને અચાનક જ 2-4 જણા હલ્લા મચાવે કે અરે ધ્યાન રાખજે, પડી જઈશ, જોજે પડી ન જતો, એમ બધા લોકો હલ્લા મચાવે. હવે જો એને એ રીતે ન ટોકવામાં આવ્યો હોત તો કદાચ એ વગર પડે પણ વસ્તુને લઈને પહોંચી ગયો હોત. તો પડી જઈશ એમાં એ અનુસંધાન જે બોલી રહ્યો છે કે ટોકી રહ્યો છે એના ઉપર એટલું બધું જતું રહે કે માણસ સ્વસ્થતા ગુમાવી દે અને ન પડતો હોય તો પડી જાય. તો આ પૂર્વ વાસના છે. તો જે બ્રાહ્મણનો, કેમ કે નીકળ્યા પણ એ રીતે જ છે ને, આ શું કરવું હવે, શાપ છે, આમ છે, તેમ છે, તો એનું કંઈક વારણ થઈ શકે કે કંઈક એને હળવો બનાવી શકાય, એના માટે જ તો નીકળ્યા હતા. જે વિઘ્નને ટાળવા માટે નીકળ્યા હતા એમાં જ જઈને પડ્યા. એટલે બધું કરી દીધું તેમ છતાં પણ છેલ્લે આવી બુદ્ધિ એટલે કુબુદ્ધિ એમને સૂજી છે. તો પૂર્વ વાસના એટલે નષ્ટ થઈ જશો. આ જે શાપની જે વાસના છે, સ્મૃતિરૂપા વાસના છે. એને કારણે ન થયું, પીધું એટલે આટલા ઉત્તર બધા તો એમને બુદ્ધિમાં એટલે કહ્યું છે વલ્લભજીએ કે યતઃ દાનાદિના શુદ્ધાનામપી ભગવદિચ્છયા પુનઃ અપેયપાનાદૌ બુદ્ધિ પ્રવૃત્તા. દાન વગેરેથી જે શુદ્ધ થઈ ચૂક્યા છે તેમ છતાં પણ એમને અપેયપાન કરવાની બુદ્ધિ ભગવદ ઈચ્છાથી થઈ. તેથી અસ્મિન પ્રમેય માર્ગે સર્વત્ર શાસ્ત્રે દાનાદિના જન્યાયા સ્મૃતે અપ્રામાણ્યમ અપ્રયોજકત્વમ ઇત્યર્થઃ. એટલે પ્રમેય માર્ગમાં શાસ્ત્રમાં કહેલા દાન આદિ જેટલા પણ ઉપાયો છે, જે સ્મૃતિ શાસ્ત્રમાં નિરૂપિત છે, તે બધાનો અહીંયા અપ્રામાણ્ય છે, એની અપ્રયોજકતા છે. આગળ જે આપણે 5.5 કારિકા જોઈ એના પછી દુષ્ટ વચનોથી મર્મને સ્પર્શ કર્યો, શબ્દોથી બુદ્ધિનો નાશ થવાનું ફલ કહેલું છે. એટલે અહીંયા જે આવ્યું દુરુક્તૈર મર્મ અસ્પૃશુહુ, દુષ્ટ વચનોથી મર્મને સ્પર્શ કર્યો, એનાથી શું થયું? તો બુદ્ધિનો નાશ અને એનાથી એનું ફલ બતાવ્યું. દુરુક્તાની એટલે હલકાઈ જણાવનારા દુષ્ટ વચનો, જેનું જે કાર્ય યોગ્ય નથી તેના દોષથી થયેલું તે મર્મ કહેવાય. હલકાઈ જણાવનારા વચનોથી તેવા
મર્મને સ્પર્શ કરનારા કહ્યા એવો અર્થ છે. એટલે આ જે વાક્ય છે ને કે જેનું જે કાર્ય યોગ્ય નથી તેના દોષથી થયેલું તે મર્મ કહેવાય. કોઈક એક વ્યક્તિ માટે જ કહેવાય રહ્યું હોય એવું સમજાય છે. આખું વાક્ય નથી સમજાતું, પણ એવું લાગે છે કે જે કાર્ય જે વ્યક્તિનું નથી છતાં પણ જો એ કાર્ય કરે તો એ દોષ યુક્ત થાય, કારણ કે એના અધિકારમાં નથી ને એણે કર્યું છે, તો એ એના માટે મર્મ એટલે દોષ કહેવાય. અને હલકાઈ જણાવનારા વચનો થી તેવા મર્મને સ્પર્શ કરનારા કહ્યા એવો અર્થ છે. જે આ વાક્ય આખું સ્પષ્ટ નથી થતું, આટલું જ ખાલી જેનું જે કાર્ય યોગ્ય નથી તેના દોષથી થયેલું તે મર્મ કહેવાય. એટલે કોઈ એક વ્યક્તિ માટે જ છે કે જે યોગ્ય નથી. મર્મ શબ્દની આ વ્યાખ્યા છે. અહીંયા મૂળમાં કહ્યું ને કે મર્મ પસ્પૃશુ, કે મર્મનો સ્પર્શ કર્યો એમ. તો મર્મનો સ્પર્શ કર્યો એટલે શું? મર્મ એટલે શું? દુરુક્ત એટલે જે એકબીજાને ગાળાગાળી કરી એમ, સીધો મતલબ તો એ જ છે. તો જેને ગાળ આપી છે કે અપશબ્દ કયા છે એના મર્મને એને સ્પર્શ કર્યો એ શબ્દે. તો મર્મનો સ્પર્શ કેવી રીતે? તો યસ્ય નોચિતમ તત્ પ્રમાદાત જાતમ મર્મ ઇત્યુચ્યતે. જેના માટે જે ઉચિત નથી, પ્રમાદથી એને એ થાય તો એ મર્મ કહે છે. એટલે અપકર્ષ વાક્ય તાદૃશમ ઉક્તવંત. મર્મ શબ્દની આ વ્યાખ્યા કરેલી છે. એટલે પ્રમાદથી અન્ય કોઈને બીજા એવા આવા દુરુક્ત વચનો કહીએ એ મર્મ ને સ્પર્શ કરે છે, જેને કહેવાયા છે એના મર્મને સ્પર્શ કરનારા થાય છે. શબ્દનું શું થાય, અર્થ શું થાય? ધર્મનું પણ મર્મ જાણવું જોઈએ. ઘણી જગ્યાએ આવે છે. બધાનું ધર્મ જાણી પાછું મર્મ ને જાણ્યું તો ધર્મ આચરાશે નહીં એવું પણ ક્યાંક નહીં કરે. તો મર્મનો શબ્દ શું થાય? આપણે સરળતા માટે હૃદય કહી શકીએ. એટલે જે વ્યક્તિ હા જે પણ લેવું હોય તે એને અંદર સુધી હા પૂર્વવસ્તમાં જે વાત કરી એ તો ભગવાન ઈચ્છા જેટલી હોય તો બરાબર છે, પણ એને પાછળ હોય એટલે કદાચ એના બહુ કર્મ પણ ભારીનું ટેસ્ટ પ્રયોગથી લઈ શકાય કે એમને અભી તક કેવી યાદ આવે ભારીનો પાઠ ખરો કર્યો એ તો એ લોકોના અભ્યાસમાં જ હોય. જેમ આપણે ચાય કોફી પીએ તે વખતે એવી રીતે શાસ્ત્રીય છૂટ છે ને, હોય કે ન હોય, હા હોય કે ન હોય, સૌત્રામણી યાગમાં હોય છે. લેવા માટે નહીં કરવા. જ્ઞાન પણ આગળ 111 પાના પર નીચેનો પેરેગ્રાફ. જ્ઞાન પણ આ શાસ્ત્રમાં સ્થિર છે, 3 ક્ષણ સુધી રહેનારું નથી. એને પહેલા 4 નંબરની ફૂટનોટ જોઈ લઈએ. 4 નંબરની ફૂટનોટ. અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે અને તેને ઉત્પન્ન કરનારો સંસ્કાર પ્રમાણ છે, છતાં સ્મૃતિ અપ્રમાણ છે એમ સિદ્ધ કરવા જ્ઞાન સ્થિર છે એમ સિદ્ધ કહે છે. ચ એટલે પણ. તો અહીંયા જે કહી રહ્યા છે કે આ જે શાસ્ત્રીય જ્ઞાન છે એ પણ અહીંયા આગળ એટલે આ શાસ્ત્રમાં શાસ્ત્રીય જ્ઞાન જે છે શાસ્ત્રમાં સ્થિર છે, 3 ક્ષણ સુધી રહેનારું નથી. એટલે કોઈ એમ કહે કે જ્ઞાન તો ત્રિક્ષણાવસ્થાયી છે, તો એવું નથી. તો કેવું છે? તો કે છે કે અનુભવથી જે જ્ઞાન થયેલું છે એ સંસ્કારથી, જે હમણાં કહ્યું કે સ્મૃતિ એટલે સંસ્કારજન્ય બુદ્ધિ, અને એના માટે એને ઉત્પન્ન કરનારો આવી સ્મૃતિરૂપ બુદ્ધિને ઉત્પન્ન કરનારો જે સંસ્કાર છે તે પ્રમાણ છે. પણ આવી જે સ્મૃતિ છે જે સંસ્કારથી ઉત્પન્ન થયેલી એ અપ્રમાણ છે.
એને સિદ્ધ કરવા માટે અહીંયા આગળ જ્ઞાન સ્થિર છે એમ કહે છે. એટલે શાસ્ત્રમાં બતાવેલું જે શાસ્ત્રીય જ્ઞાન છે એ સ્થિર છે, ત્રિક્ષણાવસ્થાયી નથી. નાકથી, એના માટે આગળ ઉદાહરણ આપે છે હજુ, નાકથી ગંધ ગ્રહણ થાય તેમ મનથી તે જ્ઞાન ગ્રહણ થતા શું જે છે. 5 નંબરની ફૂટનોટ. જ્ઞાન સ્થિર હોવા છતાં તેનું ભાન સદા થતું નથી તેનું કારણ કહે છે. એટલે જ્ઞાન આગળ ફૂટનોટમાં સ્થિર કર્યું કે જ્ઞાન સિદ્ધ કર્યું કે જ્ઞાન તો સ્થિર છે, તો પણ એનું ભાન તો સદા કેમ નથી થતું? તો એના માટે કારણ કહે છે, ઘરમાં પ્રસરી રહેલી અને તેથી નાક સાથે સંબંધ વાળી ગંધનું ભાન પણ સંયોગથી તેનું ગ્રહણ કરવામાં આવે ત્યારે જ થાય છે, પણ સદા થતું નથી. કારણ કે ઘણા સંબંધને લીધે ગ્રહણ કરનાર કાર્ય અટકી પડે છે. ઉદાહરણ એવી રીતે સમજાવે છે કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ અને ત્યાં સુગંધ આવી રહી હોય તો એની સુગંધ એ 3 કે જે પણ એનું ક્ષણ છે એટલી ક્ષણ સુધી એ રહે, પછી આપણે એનાથી ટેવાઈ જઈએ ઇન્દ્રિય, એના કારણે પછી એ ત્યાં આગળ સંબંધને લીધે એ ગ્રહણ કાર્ય ત્યાં આગળ અટકી જાય છે. તેમ મન સાથે સંબંધ થતા મનથી જ્ઞાન ગ્રહણ થાય ત્યારે જ તેનું ભાન થાય છે. એટલે મન સાથે જ્યારે જ્ઞાનનો સંસર્ગ થાય ત્યારે જ કોઈ પણ પ્રકારનું જ્ઞાન કે એનું ભાન થાય છે. ઘણા સંબંધને લીધે ગ્રહણ કરવા પણ અટકી પડતા ભાન થતું નથી, તેથી સદા જ્ઞાન થતું નથી. એટલે જ્ઞાન સ્થિર છે છતાં સદા કેમ નથી થતું? તો ઘણા સંબંધોને લીધે, બીજું પણ એમાં ઘણા બધા જ્ઞાન પ્રકટ એમાં થતું હોવાના કારણે એ સદા એ જ્ઞાન થતું નથી. એમાં જે આટલું સમજાય છે. વિશેષ આપ કરો નહીં, એમાં શું નથી સર? એટલે અહીંયા તો એમ કહ્યું ને કે જે શાસ્ત્રમાં જ્ઞાન છે તે સ્થિર છે, તો પછી અહીંયા કયા જ્ઞાનને સ્મૃતિરૂપ જે સંસ્કારજન્ય જ્ઞાન છે એ ઘણા સંબંધના લીધે એ સ્થિર નથી અથવા તો અપ્રમાણ છે એમ કહ્યું. એને સ્મૃતિરૂપ જ્ઞાનને શાસ્ત્રીય જ્ઞાન તો પ્રમાણ કહ્યું એ તો થયું, પણ ત્યાર પછી આ જે કહી રહ્યા છે ને કે સ્મૃતિરૂપ જે છે તો એ અપ્રમાણ છે, એને કઈ રીતે? મૂળ વિષય તો આ ચાલી રહ્યો છે ને કે આ પ્રમાણે એમને વારુણીના પાન કરવાને કારણે નિષિદ્ધાચરણ થયું, એનું એ ફલ થયું કે તે તયા વિભ્રંશિત જ્ઞાના જાતા, એ બધાનું જ્ઞાન છે એ ભ્રષ્ટ થઈ ગયું. આ વિષય ચાલી રહ્યો છે. હવે બુદ્ધિભ્રંશ ફલમ આહ દુરુક્તઈ મર્મ પસ્પૃશુ, એટલે અપકર્ષ જણાવનારા દુર્વાક્યો છે એ જ્યારે એમણે કહ્યા તો એમના મર્મને એ અડી ગયા. મર્મને અડી ગયા એનો અર્થ બતાવ્યો, અને તે પછી હવે વિભ્રંશિત જ્ઞાના એવા થયા. એનો શું અર્થ કર્યો છે એમણે? જ્ઞાનનો નાશ થતા, એનાથી એમના જ્ઞાનનો નાશ થયો. જ્ઞાનનો નાશ થયોનો મતલબ શું એ હવે સમજાવી રહ્યા છે. એમાં સૌથી પહેલા જ્ઞાન શું એ સમજાવી રહ્યા છે. તો જ્ઞાનંચ અત્ર શાસ્ત્રે સ્થિરમ યા સ્થિતમ, શાસ્ત્રમાં જે સ્થિર છે કે સ્થિત છે એ જ્ઞાન અહીંયા સમજવાનું. ન ત્રિક્ષણાવસ્થાયી, ત્રિક્ષણાવસ્થાયી હોય તે નહીં. તો ત્રિક્ષણાવસ્થાયી કેવું હોય તો એને ગંધના ઉદાહરણથી સમજાય. તો કેટલાક જેમ અહીંયા પેલા ઓલું બ્રાઇટ લાઇટ કાર્બનની ફેક્ટરી સાંજના ધુમાડો છોડતી, રોજ એ ધુમાડો છોડતી, તો આપણે એનાથી નાક ટેવાઈ ગઈ હતી. તો એની ગંધ કોઈ બહારથી વ્યક્તિ આવે અને એ કે વડોદરા વાળો કે અરે કેટલી વાસ આવે છે, ત્યારે આપણને યાદ આવે કે અરે આ વાસ આવે છે. નહીં તો આપણને એનું અનુસંધાન નથી હોતું. તો ગ્રહણેન ગંધવદ મનસા તસ્ય ગ્રહણે સ્ફુરણમ, ઇન્દ્રિય સાથે એનો માત્રા છે એનો તો સંસર્ગ થતો જ હોય છે, પરંતુ મનથી એનું સ્મરણ નથી થતું હોતું. એ વાત બતાવી રહ્યા છે કે યથા ગ્રહાદો વ્યાપ્તો ગ્રહણ સંબંધો ગંધ સંયુક્ત સમવાયન સંયોગેન વા ગ્રહણ એવ સ્ફુરતિ ન તુ સર્વદા અત્યંત સંબંધને ગ્રાહકતાયા કૌંઠ્યાત. એટલે નિરંતર એ ઇન્દ્રિય સાથે વિષયનો સંસર્ગ રહેવાથી
ઇન્દ્રિયની એને ગ્રહણ કરવાની શક્તિ છે કુંઠિત થઈ જાય છે. તે કારણે નિરંતર આવતી ગંધ છે એનાથી આપણે અભ્યસ્ત થઈ જઈએ છીએ. એવી રીતે મનથી પણ સમજવાનું. અહીંયા જે આટલું એક હજુ ફૂટનોટ કર્યું ને કે ઘણા સંબંધને લીધે ગ્રહણ કરવા પણ અટકી પડતા. ઘણો સંબંધ એટલે બીજી પણ બધી જે પણ સુગંધ દુર્ગંધ આવી રહી છે એમ ઘણો સંબંધ સમજવાનું. અને આ ઉદાહરણને એના આ જ્ઞાન હજી તો આ બધું લાંબો 2-4 પેરેગ્રાફનો વિષય છે. હજી તો ખાલી જ્ઞાન નો શું મતલબ છે એ સમજાવી રહ્યા છે અને સ્મૃતિનો શું મતલબ છે. પછી આગળ આવશે વિષય સ્પષ્ટ થશે. એટલે આપણે અહીંયા ભગવાનમાં જે જ્ઞાન નિત્ય કર્યું એ જ અહીંયા સમજવાનું. હજી પૂરું થઈ જવાનું પછી કરશું. દંડવત પ્રણામ. મને આ ચોથી ફૂટનોટમાં સમજાયું નહીં જરાક કે સંસ્કારથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે અને સંસ્કાર પ્રમાણ છે અને સ્મૃતિ અપ્રમાણ છે, તો એને કેવી રીતે સમજવાનું છે તે નહીં સમજાયું. અહીંયા જે 5 પ્રકારની બુદ્ધિની વૃત્તિ કહી એમાં જે સ્મૃતિ છે એ સ્મૃતિ એટલે સંસ્કારજન્ય બુદ્ધિ. તો કોઈ પણ અનુભવ છે એ અનુભવથી જે સંસ્કાર ઉત્પન્ન થયો છે એનાથી જ સ્મૃતિ થઈ. આપણને કોઈ અનુભવ થયો હોય અને અનુભવથી જે પણ આપણામાં સંસ્કાર રહ્યા છે એ પછી આપણી બુદ્ધિમાં. બુદ્ધિ એટલે અહીંયા એને સ્મૃતિ રૂપે, કારણ કે બુદ્ધિની વૃત્તિ 5 બતાવી છે અને એમને આ પહેલા શ્લોકની ઉત્થાનિકામાં કયા પ્રમાણે સ્મૃતિરૂપ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તો આ જે સંસ્કારથી સ્મૃતિરૂપ ઉત્પન્ન થાય છે એને જે સ્મૃતિ છે એને ઉત્પન્ન કરનારો સંસ્કાર. તો સ્મૃતિના થવામાં એ સંસ્કાર પ્રમાણ છે પણ સ્મૃતિ તો અપ્રમાણ છે. એટલે સંસ્કારજન્ય જે સ્મૃતિ બુદ્ધિનો પ્રકાર એ અપ્રમાણ છે. એટલે આપણે કોઈક એવા પૂર્વથી આપણે કંઈક જોયેલું હોય જે શાસ્ત્ર નિષિદ્ધ છે અને એવું કંઈક પણ આપણે જોઈ અને એ પ્રમાણે આપણી બુદ્ધિમાં સ્થિર હોય એ વાસના અને એ પ્રમાણે આપણે કોઈ કાર્ય કરીએ તો એ સદા અપ્રમાણ છે. એ સ્મૃતિ રૂપા જે બુદ્ધિ છે એ સદા અપ્રમાણ છે. શાસ્ત્રીય જ્ઞાન જે સ્થિર જ્ઞાન છે શાસ્ત્રમાં બતાવેલું જે નિત્ય જ્ઞાન એ પ્રમાણ છે એમ અહીંયા આગળ કહેવાનું તાત્પર્ય છે. સંસ્કાર પ્રમાણ છે એટલે કે સ્મૃતિ માટે તે સંસ્કાર પ્રમાણ છે એવું લેવાનું કે સંસ્કાર એટલે અનુભવ ઓલવેઝ પ્રમાણ હોઈ શકે પણ તમારી સ્મૃતિમાં તે જાય તે અપ્રમાણ હોઈ શકે. ઈ જરાક ક્લેરિટી જોતી હતી. કોઈ ઉદાહરણ એવું મને યાદ નથી આવતું. અનુભવને નિગ્લેક્ટ ન કરી શકો કે એને અનુભવ છે તો ઈ પ્રમાણ છે, ઈ વસ્તુ એને થઈ છે, પણ એનાથી એને જે સ્મૃતિ બંધાય છે એમાં એના પોતાના કંઈક પેરામીટર્સ હોય, એ પોતાની કંઈક વાસના કે પોતાની જે અન્ડરસ્ટેન્ડિંગ હોય ઈ સ્મૃતિમાં આ સંસ્કારથી થાય તો એમાં ઈ પેરામીટર્સને લીધે ઈ સ્મૃતિ અપ્રમાણ હોઈ શકે. એવી રીતે કે આ સ્મૃતિ માટે સંસ્કાર પ્રમાણ છે. ઈ જરા 2 વસ્તુનું ક્લેરિટી જોતી હતી. જે દંડવત પ્રણામ. પણ પ્રમાણ તો અનુભવ પણ નથી જ ને. આપણને કોઈ પૂર્વનો અનુભવ એવો હોય પણ એ અનુભવ પણ તો પ્રમાણ અંતર્ગત તો નથી જ હોતો ને. કોઈ એવા અનુભવથી એ આપણને સંસ્કાર થયો કે અહીંયા આગળ જે ઉદાહરણ મને ધ્યાન નથી આવી રહ્યું, મને આટલો વિષય જણાય છે કે કોઈક અનુભવથી આપણને સંસ્કાર થયો અને એ સંસ્કાર આપણા સ્મૃતિ રૂપ બુદ્ધિમાં રહેલો છે. તો એ જે છે એ સંસ્કાર એ સ્મૃતિ ઉત્પન્ન કરવામાં પ્રમાણ થશે પણ એ સ્મૃતિ તો અપ્રમાણ જ છે. એટલે સંસ્કારજન્ય જે બુદ્ધિ છે એ તો અપ્રમાણ છે. મને ઉદાહરણ નથી ધ્યાન આવી રહ્યું છે. તો બીજું કંઈ પણ જે આવી રીતે જ લેવાનું છે ને કે સ્મૃતિ માટે સંસ્કાર પ્રમાણ છે, ખાલી એવી રીતનું જ ને. જે પ્રમાણનો વિષય નથી. સ્મૃતિ એક જ્ઞાન છે. એ જે જ્ઞાન છે એ કેવી રીતે પેદા થાય છે તો સ્મૃતિ અનુભવ આશ્રિત હોય છે. જે વિષયનો આપણે ક્યારેક કોઈ અનુભવ કર્યો હોય એટલે સાક્ષાત્કાર કર્યો હોય પછી એના સમય વીતી ગયો, જે અનુભવ કર્યો એના સંસ્કાર આપણા અંદર રહી ગયા, એની ઇમ્પ્રેશન, એને અહીંયા વાસના કહેવામાં આવી રહી છે.
પછી થોડો સમય વીત્યો ત્યારે એના જેવી કે આસપાસ જેવી કોઈ ઘટનાને આપણે જોઈ તો જે પૂર્વ જે સંસ્કારો છે એ જાગૃત થઈ જાય. જેમ કોઈ આ તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. પછી જે અપરિચિત વ્યક્તિ જેનું બહુ પહેલા ક્યારેક આપણે ભેટો થયો હોય પણ એનું સંબંધ નામ આદિનું આપણને સ્મરણ ન આવતું હોય પણ ખાલી એની આકૃતિ પરિચિત લાગતી હોય તો આપણે મગજ ઉપર જોર આપીએ છીએ તો એ સંસ્કારને જગાવવાનો પ્રયાસ કરીએ છીએ. હવે એ જે વ્યક્તિના સાથે આવ્યા છે એ વ્યક્તિ બે ક્ષણ પછી પાછા આવ્યા, જેને આપણે સારી રીતે જાણીએ છીએ અને આપણા નિયમિત સંપર્કમાં છે. એના સાથે જોવાથી આપણી સંસ્કાર છે એ જાગૃત થઈ ગયા કે અચ્છા આ તમે આ છો. જેમ કાલે પાર્થના સાસુ સસરા આવ્યા ત્યારે સાસુનું મને યાદ નતું પણ એના સસરા છે એમનો ચહેરો મને જોયેલો હતો એવું લાગ્યું. હવે જો એકલા આવ્યા હોત તો હું એમને ન ઓળખી શક્યો હોત પણ પાર્થની સાથે આવ્યા એટલે મને એ સંસ્કાર પ્રબુદ્ધ થઈ ગયા કે આના અમને સાથે કંઈ સંબંધ છે. તો એ રીતે એ સંસ્કાર છે એ આપણી સ્મૃતિને જાગૃત કરે છે. અહીંયા જે આચાર્ય ચરણ એમ આજ્ઞા કરી રહ્યા છે કે આની જ્ઞાન એમનું નષ્ટ થયું તો એમાં જ્ઞાન શું અને એમાં સ્મૃતિનો શું રોલ છે. એટલે સ્મૃતિને અહીંયા શા માટે અહીંયા અપ્રમાણ કહેવામાં આવી રહી છે એ અહીંયા પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે સ્મૃતિ છે સંસ્કારથી પેદા થાય છે, સંસ્કાર અનુભવથી જન્ય હોય છે. તો તે સ્થિતિમાં હવે જે સંસ્કાર જે સ્મૃતિને પેદા કરી રહ્યા છે એ સ્મૃતિને અનુભવજન્ય હોવાને કારણે અને સંસ્કારજન્ય હોવાને કારણે એને પણ પ્રમાણ કહેવી જોઈએ ને. સ્મૃતિને શા માટે તમે અપ્રમાણ કહી રહ્યા છો? હવે એને અહીંયા જ્ઞાનની તુલનામાં સ્મૃતિ જે છે એ નિર્બલ છે એ વાત કહેવાય છે. તો જ્ઞાનંચ અત્ર શાસ્ત્રે સ્થિરમ સ્થિતમ ન ત્રિક્ષણાવસ્થા હિ. આ જે જ્ઞાનની આ વાત છે એ કયું જ્ઞાન છે જે શાસ્ત્રમાં સ્થિર છે? તો જે સિદ્ધ જ્ઞાન છે એ સ્મૃતિ કરતા હંમેશા પ્રબલ રહેશે, સ્મૃતિ એની તુલનામાં હંમેશા નિર્બલ રહેશે. નિર્બલ એના પછી આ પ્રશ્ન ઉપસ્થિત થયો કે ઘ્રાણેન ગંધવદ મનસા તસ્ય ગ્રહણે સ્ફુરણમ. જ્ઞાન જે છે એ સ્થિર હોય તો સર્વદા તદ અનુવ્યવસાયાપત્તિ. જો જ્ઞાન સ્થિર હોય તો એનો સદા અનુવ્યવસાય થયા કરે. તો એના ઉપર ઉદાહરણ આપી રહ્યા છે કે ઘ્રાણેન ગંધવદ મનસા તસ્ય ગ્રહણે સ્ફુરણમ. જેવી રીતે કોઈ ગંધ આપણને આવી રહી છે પરંતુ એ ગંધ યદી લાંબા સમયથી પ્રસરિત છે અને એમાં જ આપણે નીંદરમાં ઉઠ્યા એ ગંધને લેતા લેતા જ તો જાગશો તે વખતે એ ગંધનું અનુસંધાન થવું જરૂરી નથી, કેમ કે શ્વાસમાં એ ગંધને આપણે કેટલાય સમયથી લઈ રહ્યા છીએ. મોટે ભાગે લોકોને પોતાના શરીર ઉપર જે પોતે સેન્ટ છાંટ્યું હોય કે દફતર લગાવ્યું હોય કે માલા પહેરી હોય એની ગંધ મોટે ભાગે અનુભવમાં નથી આવતી હોતી. પણ બીજો કોઈ વ્યક્તિ અલગ પ્રકારની ગંધ લગાવીને આવે તો એ ગંધ આપણને ગ્રહણ થાય, પોતાની ગંધ ગ્રહણ ન થાય. પોતાના પસીનાની ગંધ પણ પોતાને ના આવે. પછી
એનો અતિરેક વધતો જાય, કેમ કે પોતાને ગંધ આવતી નથી એટલે થોડી થોડી વારે છાંટ્યા કરે. તો જયારે કોઈ બીજો આવે તો એ ફીટ આવી હોય તો એ જાગી જાય, એટલું બધી ગંધ એને. આપણે અહીંયા વલ્લભ મોડ હતો ને, આવે ત્યારે બગીચો આખો આવી ગયો એવું આપણને લાગે. અડધો કિલોમીટર થી એની સુગંધ આપણને આવી રહ્યો છે. હા, તો એવી રીતે તો ઘ્રાણેન ગંધવદ મનસા તસ્ય ગ્રહણે સ્ફુરણમ, એટલે જે એ પ્રકારનું સિદ્ધ જ્ઞાન છે એ વસેલું છે તમારી અંદર, પણ એનું સ્ફુરણ ફરી પાછું ત્યાં સુધી ન થાય જ્યાં સુધી મન એને રિકોલ ન કરે. એટલે આપણે જે એવો ઉદ્ગાર કરતા, અરે હા 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 બરોબર છે, એવું છે. તો હવે આ જે આપણે કહી રહ્યા છીએ આપણા અંદર એક સિદ્ધ જ્ઞાન છે, પરંતુ એની સ્મૃતિ નથી, એ બતાવી રહ્યું છે. એ જે જ્ઞાન છે એ ભગવતી નિત્યમ અન્ય શાંતુ જન્યમ. તો જે આ સિદ્ધ જ્ઞાન છે એ ભગવાનમાં નિત્ય છે, ભગવાનથી ઇતર સર્વત્ર એ જન્ય છે. એ બાકી છે ને એ વિષય તો. આગળ સુબોધિનીજીમાં ભગવાનમાં તે જ્ઞાન નિત્ય જ છે, બીજાઓમાં તો ઉત્પન્ન થયેલું હોય છે. એની 6 નંબરની ફૂટનોટ. ભગવાનને સર્વ વિષયનું જ્ઞાન નિત્ય છે, એમાં બધા સંમત છે. બીજાઓમાં તે ઉત્પન્ન થતું હોવાથી તેમાં પદાર્થો જેવા વિકાર થાય છે, એટલે તે ઉત્પન્ન થાય, પોષાય અથવા દ્રઢ થાય ત્યારે ભાન થાય છે. તેમ થતું ન હોય ત્યારે ભાન થતું નથી. આ જે આપણને હમણાં સમજાવ્યું અત્તર કે વગેરેની સુગંધથી, એવી રીતે પણ ભગવાનમાં આ જ્ઞાન તો નિત્ય છે. એટલે સ્મૃતિ રૂપ નહીં પણ ભગવાનનું નિત્ય જ્ઞાન, અને એ જે આપણામાં સ્મૃતિ રૂપ થઈને એ સૌથી છેલ્લે પ્રગટ થાય છે એ રીતે જેને અત્યારે બરાબર ને. આગળ સુબોધિનીજીમાં જેમ અન્ન શરીરનું પોષણ કરનારું છે, તેમ લોકશાસ્ત્ર વગેરે તે જ્ઞાનનું પોષણ કરનારા છે. ઇન્દ્રિયો તેને ઉત્પન્ન કરનારી છે, અભ્યાસ તેને દ્રઢ કરાવનાર છે. એક મિનિટ પહેલા 7 નંબરની ફૂટનોટ જોઈ લઈએ કે જેમ અન્ન શરીરનું પોષણ કરનારે છે તેવી રીતે જ્ઞાનનું પોષણ કરનાર તો લોકશાસ્ત્ર વગેરે છે. એની 7 નંબરની ફૂટનોટ. પોષણ થવું એટલે પોતાની જાતનાઓ સાથે ભળવું. એટલે જ્ઞાનનું પોષણ કરનારા એટલે એ જે જ્ઞાન છે, જેવી રીતે અન્ન શરીરનું પોષણ કરે છે એવી રીતે આ જે જ્ઞાન છે એ લોક અને શાસ્ત્ર વગેરેથી પોષિત થાય છે, દ્રઢ થાય છે. ઇન્દ્રિયો તેને ઉત્પન્ન કરનારી છે, અભ્યાસ તેને દ્રઢ કરાવનાર છે. એમાં 8 નંબરની ફૂટનોટ. દ્રઢ કરાવનાર એટલે પોતાની જાતનાની સ્થિતિ કરાવનારી મજબૂતાઈ. મત પ્રમાણે સ્મૃતિ ઉત્પન્ન કરવા સંસ્કારની જરૂર નથી. જ્ઞાન ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય, લોક શાસ્ત્ર વગેરેથી પુષ્ટ થાય, અભ્યાસથી દ્રઢ થાય અને તેને જાગૃત કરનારા પદાર્થોથી તેનું ભાન થાય. એટલે તેનાથી જ જુદા સમયે ભવિષ્યમાં સ્મૃતિ થાય એ સંભવે છે. સંસ્કારની જરૂર રહેતી હોય તો અનંત સંસ્કારોની તેમની ઉત્પત્તિ અને નાશની કલ્પના કરવી પડે, એટલે ઘણું ઉચ્ચવાળું થાય. તેથી વિરુદ્ધ કાર્યથી ઢંકાઈ જતું સૂક્ષ્મ અવસ્થામાં રહેલું જ્ઞાન જ સંસ્કાર છે. ધારાની પેઠે ચાલુ જ્ઞાન થયા કરતું હોય ત્યાં તે એક જ જ્ઞાન પ્રકાશે છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાન અને સંસ્કારને પૃથક અહીંયા જુદા જણાવી રહ્યા છે. એટલું સમજાય છે કે જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો તેને એટલે જે જ્ઞાન છે એ થવા માટે ઇન્દ્રિયોની જરૂર છે. એટલે કોઈ પદાર્થ છે એ પદાર્થના રૂપ કે એના નામનું જે જ્ઞાન થવું જરૂરી છે, તો એના માટે ઇન્દ્રિયો જરૂરી છે અને એ અભ્યાસ તેને દ્રઢ કરાવનાર છે. આટલું જ જે આમાં સમજાય છે. પણ આનાથી આગળ પછી જે આ મત પ્રમાણે કરીને જે અર્થ કર્યો છે ને થોડો સ્પષ્ટ નથી. શું આ મત? ફૂટનોટમાં કહ્યું ને કે દ્રઢ કરાવનાર એટલે પોતાની જાતનાની સ્થિતિ કરાવનારી મજબૂતાઈ. એટલે જે જ્ઞાન છે એ જ્ઞાન ઇન્દ્રિયોથી ભલે થઈ રહ્યું છે, પણ એ દ્રઢ કરાવનાર તો અભ્યાસ છે. તો એ અભ્યાસ શાસ્ત્રનો વારંવાર અભ્યાસ જ્યારે થાય તો એ જ્ઞાન આપણું દ્રઢ થાય.
આ મત પ્રમાણે સ્મૃતિ ઉત્પન્ન કરવા સંસ્કારની જરૂર નથી. અહીંયાથી આ મત એટલે અહીંયા જે કહ્યું એ શાસ્ત્રનું મત છે એ પ્રમાણે કે આ કોઈ અન્ય મત છે અને કેવી રીતે છે અને આ થોડું ત્યાંથી વિષય એટલે અભ્યાસથી દ્રઢ થઈ જાય છે. આ જે કહ્યું છે ને, તો અભ્યાસથી દ્રઢતાના માટે જે સ્મૃતિરૂપ જ્ઞાન છે તે જ સિદ્ધ જ્ઞાનના રૂપમાં થઈ જાય છે. તો એમાં પછી સંસ્કારની આવશ્યકતા નથી રહી જતી. એટલે જેને અહીં આપણે ત્યાં એવું બોલતા કે તમને સ્કૂલમાં ભણાવતા ને, તમને નીંદરમાંથી ઉઠાડીને પૂછે તો પણ તમે એનો જવાબ આપી શકો, એવું યાદ કરો, એવું ગોખી લો. તો આ નીંદરમાંથી ઉઠાડે અને કોઈ પૂછે તમારું નામ શું છે, તો જેમ એમાં આપણે વિચારવું ન પડે ને કે હું કોણ છું એમ. તો કેટલાક જ્ઞાન આપણા અંદર એવા રૂઢ થઈ ગયેલા છે. તેવી રીતે અહીંયા પણ એ કહી રહ્યા છે કે અન્નથી જેવી રીતે શરીરનું પોષણ થાય છે એમ લોકશાસ્ત્ર વગેરેથી આ જ્ઞાનનું પોષણ થાય છે, ઇન્દ્રિયોથી પેદા થાય છે અને અભ્યાસથી દ્રઢ થઈ જાય છે. એટલે રોજે રોજ એ જ વિષયનું જ્ઞાન થયા કરે તો પછી દ્રઢ થવાની જ છે. એમાં પછી સંસ્કારની આવશ્યકતા નથી. એટલે જે પ્રોસેસિંગ એટલી ફાસ્ટ આપણા બુદ્ધિમાં થઈ જાય કે આપણને આમ હા શું કે માથું ખંજવાળવું કે એવું કંઈ કરવાની જરૂર ન પડે, ઝટથી એ વાત બહાર પ્રકટ થઈ જાય. અને આ જે કહ્યું ને જે ફૂટનોટમાં જ પાછલા પાના પર છે 114 ઉપર સૌથી ઉપરની સંસ્કારની જરૂર રહેતી હોય તો અનંત સંસ્કારોની તેમની ઉત્પત્તિ અને નાશની કલ્પના કરવી પડે એટલે ઘણું ગૂંચવાડું થાય. તેથી વિરુદ્ધ કાર્યથી ઢંકાઈ જતું સૂક્ષ્મ અવસ્થામાં રહેલું જ્ઞાન સંસ્કાર છે. સંસ્કાર અને જ્ઞાન જુદી વસ્તુ છે એવું તાર્કિકો નૈયાયિકો જે કહી રહ્યા છે એ મતને અહીંયા સ્વીકારતા નથી. કેમ કે સંસ્કાર તો જેવી રીતે નૈયાયિકોનો અભાવ છે કે ઉત્પત્તિ પૂર્વ વસ્તુનો અભાવ, તો શેનો અભાવ? સકલ વસ્તુનો ત્યાં અભાવ છે. એમાંથી કોઈ ચોક્કસ જ વસ્તુ શા માટે ઉત્પન્ન થાય છે? એવી રીતે સંસ્કારજન્ય જ્ઞાન સ્મૃતિ છે એવું તમે કહો તો કયો સંસ્કાર? यदि संस्कार कहेशो तो आ जन्म में तमे जेटलो अनुभव कर्यो छे ते अने पूर्व जन्मना जेटला पण वासनाओ छे ते बधा ज संस्कारो पड्या छे। एमां विपरीत पण होई शके अने अनुकूल पण होई शके। एमांथी कया संस्कारथी आ पैदा थयुं छे एनो निश्चय केम करी शको छो तमे? तो एमां तो विरुद्ध वृत्ति वाळुं पण होई शके छे ने। तो संस्कारनी आवश्यकता नथी, परंतु ज्यां विरुद्ध वृत्ति जेमांथी रोहित थयेली छे एवी सूक्ष्मावस्था रूप जे ज्ञान छे ए ज अहींया संस्कार समजवुं जोईए। આગળ 111 પાના ઉપર છેલ્લેથી બીજી લીટી વળી સાત્વિક વગેરેના ભેદથી તે ત્રણ પ્રકારનું છે। દેશ વગેરે 6 મના કરેલા પદાર્થો તેનો નાશ કરનારા છે। એની 9 અને 10 નંબરની ફૂટનોટ। એમાં 9 નંબરની ફૂટનોટ જ્ઞાન સ્થિર છે એમ સિદ્ધ કરીને તેનું પોષણ કરનારા અને નાશ કરનારા પદાર્થો જણાવવા ગીતામાં જણાવેલા તેના પ્રકારો પહેલા છે। એટલે અહીંયા જે કહ્યું કે સાત્વિક વગેરેના ભેદથી જ્ઞાન सात्विक राजस तामस ए प्रकारे 3 प्रकारનું છે। તો અહીંયા આગળ કહ્યું કે સાત્વિક વગેરેના ભેદથી એટલે જ્ઞાન સ્થિર છે એવું 8મી ફૂટનોટમાં સિદ્ધ કર્યું। અને હવે એને જે પોષણ કરનારા અને નાશ કરનારા જે પદાર્થો છે એ જણાવવા માટે અહીંયા સાત્વિક રાજસ તામસ એવા 3 પ્રકારના ભેદ કયા। અને દેશ વગેરે જે 6 છે એને અહીંયા કહે છે કે નાશ કરનારા અને પોષણ કરનારા પદાર્થો હોવાથી તે સ્થિર રહેનારું હોવાનું સિદ્ધ થાય છે। તો આ જે
9મી ફૂટનોટમાં કહ્યું કે પોષણ કરનાર અને નાશ કરનારા જે પદાર્થો છે એ સાત્વિક રાજસ તામસ છે. તો એ જે નાશ અને પોષણ કરનારા પદાર્થો જે છે એ હોવાના કારણે સ્થિર રહેનારું હોવાનું સિદ્ધ થાય છે. દેશ વગેરે 6 મના કરેલા પદાર્થો તેના નાશ કરનારા છે. અને જે 10 નંબરની ફૂટનોટ આની સાથે આ વાક્ય સાથે મને નથી જોડાય. 10 નંબર એવું છે અહીંયા છેલ્લી લીટી 111માં પાના પર, દેશ વગેરે 6 મના કરેલા પદાર્થો તેનો નાશ કરનારા છે. અને ફૂટનોટમાં એવું કે છે કે નાશ કરનારા અને પોષણ કરનારા પદાર્થો હોવાથી તે સ્થિર રહેનારું હોવાનું સિદ્ધ થાય છે. દેશ વગેરે 6 તો આગળ ગણાવી રહ્યા છે. દેશ છે, પછી કલી, માગર, મદિરા વગેરે દૈત્યો, સાતો અને શાસ્ત્રમાં જે કરવાની મના કરેલી છે તે આ 6 જે ગણાવ્યા છે આગળ સુબોધિનીમાં ગણાવે છે. અને પછી એને અહીંયા નિત્ય સ્થિર કર્યું ને એટલે 10 નંબર સાત્વિક વગેરે પ્રકારથી મૂળ તો જ્ઞાનની વાત ચાલી રહી છે. તો સાત્વિક વગેરેના ભેદથી તે 3 પ્રકારનું છે. તો જ્ઞાનને ત્યાં ત્રિવિધ બતાવ્યું છે. તો જે જ્ઞાન માની લો કે જે ઈશ્વર સંબંધી શાસ્ત્રમાં છે તે પ્રકારનું જ્ઞાન, અથવા તો નિરંતર અભ્યાસથી જેનું પોષણ થયેલું છે તે પ્રકારનું જ્ઞાન, કે જે જ્ઞાન હવે સિદ્ધ દશાપન્ન થઈ ગયું છે, એનું પોષણ શેનાથી થાય છે અને નાશ શેનાથી થાય છે? તો દેશ વગેરે 6 નિષિદ્ધ પદાર્થો એનો નાશ કરનારા છે. એના ઉપર આ છે ને ટિપ્પણી. તો નાશ કરનારા અને પોષણ કરનારા પદાર્થો હોવાથી તે સ્થિર રહેનારું હોવાનું તમારે જૂની પુસ્તક છે કોઈ પાસે? શું છે? સ્થિર રહેનારું છે કે ન રહેનારું? 10મી જે આપણે વાંચી ને નાશ કરનારા અને પોષણ કરનારા પદાર્થો હોવાથી તે સ્થિર રહેનારું હોવાનું સિદ્ધ થાય છે. એટલે જે છે એવું લાગે છે દેશ વગેરે 6 મના કરેલા પદાર્થો તેનો નાશ કરનારા છે. એના પર 10 નંબરની ફૂટનોટ છે. પણ ત્યાર પછી આગળની લીટીમાં એવું આવી જ રહ્યું છે સુબોધિનીમાં કે અંતઃકરણને શુદ્ધ કરનારા શાસ્ત્રમાં દર્શાવેલા પદાર્થો તો તે તેનું પોષણ કરનારા છે. તો નાશ કરનારા અને પોષણ કરનારા એ રીતે અહીંયા સિદ્ધ કરનારો હોય, સ્થિર રહેનારો એવું સમજાય છે. તો ફૂટનોટ કેવલ 10 એના આમાં ભૂલમાં એ રીતે છે, જોઈ લો જરા. देशादयश्च षट् पदार्थाः निषिद्धाः तस्य नाशकाः विहितास्तु अंतःकरण शुद्धि हेतवः पोषकाः. એટલે નિષિદ્ધ જે પદાર્થો છે એના નાશક છે, વિહિત એના પોષક છે. નિષિદ્ધ કયા છે? તો દેશાદી જે ષટ પદાર્થ છે નિષિદ્ધ છે, અને જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે તે પ્રકારના વિહિત છે એ બધા એના પોષક છે. તો એના ઉપર આ પંક્તિ ઉપર પ્રશ્ન છે કે એવમ સતી દેશાદ્યન્યતમસ્ય નાશકસ્ય તત્ર તત્ર સુલભત્વાत् સ્થિરત્વમ તસ્ય દુર્ઘટમેવ. અહીંયા એમ કહ્યું ને કે દેશાદિ 6 નિષિદ્ધ છે એના નાશક છે. તો 1 નહીં તો 2, 2 નહીં તો 3, 6 માંથી કોઈક ને કોઈક તો ત્યાં હશે જ. તો દેશાદિ માંથી કોઈ પણ એકાદ પણ ત્યાં એની ઉપસ્થિતિ હશે ને હશે. તો એની સ્થિરતા સંભવ નહીં રહી જાય એ જ્ઞાનની.
તો એનું નિવારણ કરતા કહી રહ્યા છે કે વિહિતાસ્તુ અંતઃકરણ શુદ્ધિ હેતવઃ પોષકાઃ, કે જેવી રીતે એના નાશક છે તેવી રીતે એના પોષક પણ છે. તો એ પોષકની ઉપસ્થિતિ ત્યાં હોવાને કારણે એની સ્થિરતા અસંભવ નથી. તો હવે એને પ્રમાણે આનો અર્થ શું થાય? નાશ કરનારાઓની માફક પોષણ કરનારા પદાર્થો પણ હોવાથી, એવું કરી દો, માફકની જગ્યાએ જેમ કરી દો તો થોડી વ્યાવહારિક ગુજરાતી થઈ જાય. નાશ કરનારાઓની જેમ. અને હટાવી દો, નાશ કરનારાની જેમ પોષણ કરનારા પદાર્થો પણ હોવાથી. એ આગળ આવી રહ્યું છે ને. તો અંતઃકરણને શુદ્ધ કરનારા શાસ્ત્રમાં દર્શાવેલા પદાર્થો તો તેનું પોષણ કરનારા છે. બસ તો એ અંતઃકરણ શુદ્ધ કરનારા. નિષિદ્ધ અને વિહિત એવું લખી દઈએ, નિષિદ્ધ અને વિહિત એવું લખી દઈએ તો બ્રેકેટમાં, અથવા તો અનુવાદથી પણ. હા, એટલે દેશ વગેરે 6 મના કરેલા સુબોધનીમાં તો એ છે જ. અને અંતઃકરણને શુદ્ધ કરનારા શાસ્ત્રમાં દર્શાવેલા એટલે વિહિત. બહુ અનુવાદ થઈ જાય ને તોય ઉપાધિ થઈ જાય છે. એના કરતા વિહિત અને નિષિદ્ધ એટલું લખી દો તો સરળ થઈ જાય. તો જે આપણે હમણાં જોયું એ પ્રમાણે દેશ વગેરે 6 નિષિદ્ધ જે છે એ 6 મના કરેલા પદાર્થો એનો નાશ કરનારા છે, અને અંતઃકરણને શુદ્ધ કરનારા શાસ્ત્રમાં દર્શાવેલા પદાર્થો તેનું પોષણ કરનારા છે. તો જે આપણે ફૂટનોટ સમજ્યા કે જેમ નાશ કરનાર છે તેવી રીતે પોષણ કરનારા પદાર્થો પણ હોવાથી તે સ્થિર રહેનારું હોવાનું સિદ્ધ થાય છે. એટલે અસંભવ નથી. નાશ કરનારું કોઈક વચન છે નિષિદ્ધ વચન, તો વિહિત વચન પણ છે, તો એ સ્થિર રહેનારું સિદ્ધ થાય છે. જીવના પ્રયત્નથી ત્યાં રાખેલું જ્ઞાન જેમ ઘરમાં પદાર્થો રહે છે તેમ રહે છે. ત્યાં એટલે ફૂટનોટ છે અંતઃકરણમાં. જીવના પ્રયત્નથી અંતઃકરણમાં રાખેલું જ્ઞાન જેમ ઘરમાં પદાર્થ રહે એવી રીતે રહે છે. એટલે અંતઃકરણમાં જો આપણે કોઈક પ્રયત્નથી કોઈક જ્ઞાનને એવી રીતે રાખ્યું છે તો એ જેવી રીતે ઘરમાં કોઈક નિરુપયોગી વસ્તુ છે અને એને આપણે ઘણી વખતે ઉપયોગમાં નથી લેતા, તો જ્યારે જરૂર હોય ત્યારે આપણને ધ્યાન નથી આવતું, એવી રીતે જીવના પ્રયત્નથી જો એ સતત ઉપયોગમાં નથી આવતું એ જ્ઞાન, તો ઘરમાં રાખેલા પદાર્થોની જેમ એ ત્યાં રહે છે. શબ્દો અને પદાર્થો ઉત્પન્ન થયેલા જ્ઞાનને સતેજ કરનારા છે, અને ન ઉત્પન્ન થયેલાને ઉત્પન્ન કરાવવામાં જ સામગ્રી રૂપ થાય છે. આ જે પણ કઈ શબ્દ છે તે શબ્દ એ પદાર્થ છે, એ શબ્દ અને પદાર્થ છે એ જ્ઞાનને સતેજ કરનારા. એટલે જે હમણાં આપણને સમજાવ્યું એ રીતે જોઈએ તો કોઈક વ્યક્તિને આપણને ધ્યાન દોરાવે કે હા આ છે વ્યક્તિ, તો આપણને એનાથી એનું એ જ્ઞાન થાય છે. અને ન ઉત્પન્ન થયેલાને ઉત્પન્ન કરાવવામાં, એટલે આપણા જે અંતઃકરણમાં એ જે જ્ઞાન રહેલું છે કે જેનો આપણે વારંવાર ઉપયોગ નથી થયો, તો એ આપણે ધ્યાનમાંથી નીકળી ગયું છે, આપણી સ્મૃતિમાં નથી, એવું ન ઉત્પન્ન થયેલું ને ઉત્પન્ન થવામાં સામગ્રી રૂપ થાય છે. એટલે કોઈ જે ઉદાહરણ આપ્યું એમ કોઈ વ્યક્તિ આપણી પરિચિતમાં ન આવતી હોય પણ એના આગળ પાછળના સંબંધોથી અથવા એનું કંઈક નામ કહેવાથી આપણને એનું વિષયનું જ્ઞાન થઈ જાય છે. એ રીતે આ વિષય સમજાય છે. જે અહીંયા આગળ ચેતના વગેરે બુદ્ધિ તેના જ નામ છે. એટલે આ જે જ્ઞાન છે એના માટે જ આ ચેતના વગેરે અને બુદ્ધિ એના જ જુદા જુદા નામો છે.
સમય તો થયો છે. હા, સારું, તો આગળ કાલે કરીશ.